તો કેમ છો બધા મજામાં ને તમારા બધાનું સ્ટડી ટેલર ધ હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે. આજે આપણે 7 મે 2021ના રોજનું ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈશું. સો આઈ એમ ધ હાર્દિક પરમાર એન્ડ લેટેસ્ટ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ્સ ધ સક્સેસ. આજનો સૌથી પહેલો આર્ટિકલ જોઈએ તો વાત કરે છે કે સાયન્સ એન્ડ ટેકનોલોજી વિશે વાત કરે છે. સૌથી પહેલાં વાત કરીએ તો 3D પ્રિન્ટિંગ અત્યારે ચર્ચામાં છે. 3D પ્રિન્ટિંગ ઉપર યુપીએસસી ઓલરેડી એક પ્રશ્ન પણ પૂછેલો છે પ્રિલિમ્સ અને મેઇન્સ બંનેની અંદર. તો અત્યારે ફરીથી આ 3D પ્રિન્ટિંગ ચર્ચામાં છે. શા માટે ચર્ચામાં છે? ચર્ચામાં એટલા માટે છે કે ઇન્ડિયાઝ ફર્સ્ટ 3D પ્રિન્ટેડ હાઉસ, ભારતની અંદર પ્રથમ 3D દ્વારા 3D એટલે કે ત્રિપરિમાણીય 3 ડાયમેન્શન એ 3D પ્રિન્ટર દ્વારા બનાવવામાં આવેલું હાઉસ ઘર જે છે એ ભારતનું પ્રથમ ઘર જે છે એ બની ગયું છે. કોને બનાવેલું છે? તો આઈઆઈટી મદ્રાસના એલ્યુમનીએ બનાવેલું છે. એલ્યુમનીનો મતલબ શું થાય? એલ્યુમનીનો મતલબ થાય ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ. તો આઈઆઈટી મદ્રાસની અંદર જે વિદ્યાર્થીઓ ભણતા હતા એમના જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હતા એમને ભારતની અંદર ભારતનું પ્રથમ 3D પ્રિન્ટેડ હાઉસ જે છે બનાવી નાખેલું છે. એ અહીંયા જોઈ શકો છો તમે. આ એનું ઘર જે છે એ જોઈ શકો છો. 3D પ્રિન્ટેડ બનાવેલું છે. અને એ જે ઘર હતું એને અત્યારે ભાડુઆત લોકો ટેનેટ્સ પણ મળી ગયા છે. અહીંયા અમુક લોકો ભાડે રહેવા પણ આવી ગયા છે. તો 3D ટેકનોલોજી જે છે અતિ મહત્વની છે. કેમ? કારણ કે 3D ટેકનોલોજીના મદદથી ઘર જે છે એ ફટાફટ બની જાય છે. ઘર અને બીજી પણ ઘણી બધી વસ્તુ જે છે ફટાફટ બની જાય છે. તો આપણે એના પ્રો એન્ડ કોન્સ, ફાયદા અને નુકસાનને આ બધી વસ્તુ પણ જોઈશું. 3D ટેકનોલોજી શું છે, વિશ્વમાં સૌપ્રથમ કોણે બનાવેલી હતી, કોણ આગળ છે, એ બધું આપણે જોઈશું. તો 3D ટેકનોલોજી અત્યારે શા માટે ચર્ચામાં છે અને એક્ઝામમાં સાયન્સના ટોપિકથી એ અતિ મહત્વની છે. અત્યારે શા માટે ચર્ચામાં છે એ જોઈ લીધું. કારણ કે આઈઆઈટીના લોકો વિદ્યાર્થીઓ હતા એલ્યુમની, એમને અત્યારે આ બનાવેલું છે. એટલે હવે આપણે 3D પ્રિન્ટિંગ વિશે જોઈએ. તો 3D પ્રિન્ટિંગ એક એડિક્ટિવ મેન્યુફેક્ચરિંગ, આ એક રીતે મેન્યુફેક્ચરિંગ એટલે કે કોમ્પ્યુટરના માધ્યમથી મેન્યુફેક્ચરિંગ ઉત્પાદન કરવા માટેની એક વસ્તુ છે. એક રીતનું પ્રિન્ટર છે. પ્રિન્ટરની અંદર તમે જોયેલું હશે. શું જોયેલું હશે? કે આપણે શું કરીએ, કોઈ પણ ડોક્યુમેન્ટ જે છે ડોક્યુમેન્ટ એને પ્રિન્ટ કાઢવાની હોય તો કાગળની અંદર એ બધી વસ્તુ જે છે છપાઈને આવી જાય. જે વસ્તુ કોમ્પ્યુટરના મોનિટરની અંદર, કોમ્પ્યુટરની ડિસ્પ્લેમાં જે બધી વસ્તુ દેખાતી હોય, આપણી જે પીડીએફ હોય એની આપણે પ્રિન્ટ કાઢીએ તો બસ એ જ બધી વસ્તુ કાગળની અંદર છપાઈને આવી જાય. તો એવી જ રીતે 3D પ્રિન્ટિંગ છે. 3D પ્રિન્ટિંગની અંદર શું હોય? તો 3D પ્રિન્ટિંગની અંદર આખું ઘર જે છે, આખું બિલ્ડિંગ જે છે એ જ તો પ્રિન્ટ થઈને આવી જાય. બરાબર. આ પ્રિન્ટિંગ એક એવી વસ્તુ છે કે 3 ડાયમેન્શન, 3 પરિમાણીય વસ્તુની અંદર એ આખી વસ્તુ જે છે એ પ્રિન્ટ થઈને આવી જાય. બરાબર. એ આપણે ડિટેલમાં જોઈશું. તો એક રીતે મેન્યુફેક્ચરિંગ માટેની ટેકનિક છે. આની મદદથી આપણે જે હાઉસિંગ પ્રોજેક્ટ જે છે, હાઉસિંગ એટલે કે બધાને આપણે ઘર આપવાનું છે. તો હાઉસિંગ પ્રોજેક્ટ જે છે એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ, એ બધું ફટાફટ આપણે એનું મેન્યુફેક્ચરિંગ કરી શકીશું. ફટાફટ બધા ઘર જે છે એ બનાવી શકાય. ઓર વર્કિંગ મોડેલ્સ ઓફ ઓબ્જેક્ટ્સ બાય લેઇંગ ડાઉન સક્સેસિવ લેયર્સ ઓફ ધ મટીરિયલ્સ. આની અંદર શું કરવામાં આવે? તો આની અંદર જે મટીરિયલ હોય, અલગ મટીરિયલ, તમને ખબર હશે. શું ખબર હશે? આપણે ઘર બનાવવા માટે અલગ મટીરિયલ હોય. આપણે સૌથી પહેલાં નીચે જોઈએ તો પહેલાં પાયા ખોદવા પડે. પછી એની ઉપર જે આપણે પ્લિન્થને એવું બધું લગાવવું પડે, એટલે કે પથ્થરનું એનું સ્ટ્રક્ચર ને એ બધું લગાવવું પડે. પછી અલગ 4 દિવાલ ઊભી કરવી. દિવાલની ઉપર પણ આપણે જોઈએ તો છત ને એવું બધું લગાવી, એટલે કે ધાબુ ભરવીને એવું બધું કરવી. તો આ અલગ લેયર્સ કહેવાય. તો 3D પ્રિન્ટિંગની અંદર પણ સેમ આ જ વસ્તુનો ફોલો કરવાની હોય. એમાં પણ અલગ લેયર જે છે એ ધીમે બહાર આવતો હોય છે. અલગ લેયર જે છે એ બધા બહાર આવતા હોય છે. 3D પ્રિન્ટિંગ વિશેની થોડી વાત કરીએ તો 1984ની અંદર 3D પ્રિન્ટિંગ જે છે એનો જન્મ થયો હતો. 1988ની વાત કરીએ તો 3D પ્રિન્ટિંગ ટેકનોલોજી જે છે એ પબ્લિક લોકો માટે, જાહેર જનતા માટે પણ ઉપલબ્ધ કરવામાં આવેલી હતી. 1984માં ખાલી લેબમાં એ ઉપયોગ થતો હતો. 1996ની વાત કરીએ તો 8 વર્ષ પછી જે 3D પ્રિન્ટર જે છે એનો પ્રથમવાર ઉપયોગ કરવામાં આવેલો હતો. 2006ની અંદર જોઈએ તો ફર્સ્ટ સેલ્ફ રેપ્લિકેટેડ 3D પ્રિન્ટર વોઝ ડેવલપ. પ્રથમવાર જે છે પોતાની જાતે આ 3D પ્રિન્ટિંગ થઈ શકે એવું બનાવવામાં આવેલું હતું. એવું પ્રિન્ટિંગ બનાવવામાં આવ્યું. અને 2014ની અંદર છે બેઝિક નેસેસિટી એટલે કે સામાન્ય જરૂરિયાતની વસ્તુઓ જે છે, સામાન્ય જરૂરિયાતની વસ્તુઓ એનું મેન્યુફેક્ચરિંગ 3D પ્રિન્ટિંગના માધ્યમથી કરવામાં આવ્યું. ક્યારે? 2014ની અંદર. પછી 1986ની અંદર વાત કરીએ તો 3D પ્રિન્ટિંગ ટેકનોલોજી જે છે એને પેટન્ટ લેવામાં આવેલી હતી. આ 1984થી પછી અહીં પેટન્ટ લીધેલું હતું. બરાબર. 2008ની અંદર ફર્સ્ટ સેલ્ફ રેપ્લિકેટેડ આ બધું જોયું. 2014ની અંદરથી પછી એ વધારે ચર્ચામાં આવી ગયું છે. અને એટલે તો 2014માં યુપીએસસી એનો પ્રશ્ન પણ પૂછી લીધેલો હતો. હવે મેં તમને કીધું કે અલગ લેયર જે છે એ આની અંદર પહેલાં એક લેયર આવે, પછી બીજું લેયર આવે, ત્રીજું લેયર આવે. જેમ કે આપણે જોઈએ તો આવી રીતે પ્લાસ્ટિકનું એક લેયર આવે, એક રેઝિન જે છે એ એક રીતનું કેમિકલ છે એનું લેયર આવે. પછી થર્મોપ્લાસ્ટિકનું એક લેયર આવે. મેટલ એટલે કે ધાતુનું લેયર આવે, ફાઇબરનું લેયર આવે અને સિરેમિકનું લેયર આવે. તમને ખ્યાલ હશે, તમે કદાચ CAD વિશે સાંભળેલું હશે. આ CAD વિશે નહીં સાંભળેલું હોય તો AutoCAD વિશે તો સાંભળેલું જ હશે. AutoCAD અને ન સાંભળેલું હોય તો કદાચ તમે એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડથી અને ખાસ કરીને તો સિવિલ એન્જિનિયરિંગના બેકગ્રાઉન્ડથી હશો તો તમે AutoCAD વિશે જાણેલું હશે. ન જાણેલું હોય તો હું તમને અત્યારે એકદમ બ્રીફમાં માહિતી આપી દઉં છું.
ઓટોકેડનો મતલબ શું થાય? તમને ખ્યાલ હશે કે આપણે કોઈ પણ ઘર બનાવીએ અથવા કોઈ પણ બિલ્ડિંગ બનાવીએ, કોઈ પણ વસ્તુ બનાવીએ તો એની પહેલાં આપણે બિલ્ડિંગને એ બધું બનાવીએ એની પહેલાં આપણે શું કરીએ? એનો પ્લાન તૈયાર કરીએ. એનો પ્લાન તૈયાર, કેવો પ્લાન તૈયાર કરીએ? અહીંયા કિચન હશે, અહીંયા બેડરૂમ હશે, અહીંયા ડ્રોઈંગ રૂમ હશે, અહીંયા હોલ હશે, અહીંયા આ ગેસ્ટ રૂમ હશે, અહીંયા આપણે બધી વસ્તુ સ્ટોર કરવા માટેનો સ્ટોર રૂમ ને એ બધું બનાવીશું. 2 માળનું ઘર બનાવીશું, અહીંયા ગાર્ડન રાખીશું, અહીંયા આ રાખીશું, ઓલું રાખીશું. તો આ બધું શું કહેવાય? આ બધું એક રીતે આપણે ઘરનો શું કર્યું કે પ્લાન બનાવ્યો કહેવાય. અત્યારે તો એની માટે અલગ અલગ આર્કિટેક્ચર જે છે એ પણ આવતા હોય છે, આર્કિટેક્ચર એન્જિનિયરિંગ ને એ બધું આવતું હોય છે. તો ઘરના આજે બધા પ્લાન તમે અમુક એવો પણ જોયેલા હશે કે ડિજિટલ પ્લાન બનાવવામાં આવે, કોમ્પ્યુટરની અંદર બધા પ્લાન બનાવવામાં આવે. તો કોમ્પ્યુટરની અંદર આ મકાનના બિલ્ડિંગના એ બધાના પ્લાનને ડિઝાઇનને એ બધું બનાવવામાં આવે. એની માટેનો સોફ્ટવેર જે છે એ કયો છે? ઓટોકેડ છે. ઓટોકેડ, CAD, ઓટોકેડ. ઓટોકેડનું ફૂલ ફોર્મ શું છે એ સમજો. CADનું ફૂલ ફોર્મ શું છે? તો CADનું ફૂલ ફોર્મ છે કમ્પ્યુટર એડેડ ડિઝાઇન. કમ્પ્યુટર એડેડ ડિઝાઇન. કમ્પ્યુટર એટલે કે કોમ્પ્યુટર, એડ એટલે કે મદદથી, કોમ્પ્યુટરની મદદથી આપણે જે ડિઝાઇન બનાવીએ છીએ એની જેવું. તમે ઘણી બધી વાર એવું પણ જોયેલું છે કે હજી આપણું ઘર કે બિલ્ડિંગ કે એવું કંઈ તૈયાર ન થયું હોય એ પહેલાં તે એન્જિનિયર આપણને કહી દે કે તમારું ઘર જે છે આવું બનશે, તમારી બિલ્ડિંગ જે છે આવી બનશે. તો એ પહેલાં જ કઈ રીતે કહી દે? તો એ CAD માધ્યમથી કહી દે. તો CADના માધ્યમની અંદર શું હોય? તો પહેલાં 3D ડિઝાઇન જે છે એની તૈયાર કરવામાં આવે. પછી એની અંદર અલગ અલગ લેયર જે છે, ફોર્મેટ જે છે એ લગાવવામાં આવે. પછી એનું 3D પ્રિન્ટિંગ કરવામાં આવે અને પછી ફાઇનલ ઓબ્જેક્ટ જે છે એ તૈયાર થાય. પહેલાં આવું હોય, પછી આવું થાય, પછી આવું થાય, પછી લાસ્ટમાં આપણને આવું મળે. તો 3D પ્રિન્ટિંગમાં પણ 3D પ્રિન્ટિંગ જે છે એ હકીકતમાં CAD, ઓટોકેડ, CAD, કમ્પ્યુટર એડેડ ડિઝાઇન એનું તે એક લેટેસ્ટ સ્વરૂપ છે, લેટેસ્ટ અપડેટ કરેલું સ્વરૂપ છે. બરાબર. 3D પ્રિન્ટિંગની અંદર આપણે કોઈ પણ વસ્તુ જે છે એ 3Dની અંદર પ્રિન્ટ કરી શકીએ. જેમ કે જો આ પ્રકારની વસ્તુ છે તો કમ્પ્યુટર એડેડ ડિઝાઇન પહેલાં આપણે એની ડિઝાઇન બને, પછી એને .stl ફાઇલની અંદર સ્ટોર કરવામાં આવે, પછી ટૂલપાથ ફાઇલ G કોડના માધ્યમથી એની અંદર એડિટિંગ નહીં કરવામાં. 3D પ્રિન્ટિંગની અંદર જ્યારે એને નાખવામાં આવે તો પ્રિન્ટ થઈ અને આપણને આવી ઓબ્જેક્ટ, આવી વસ્તુ જે છે એ ડાયરેક્ટ તે લાઈવ મળે છે. બરાબર. હવે આપણે આને હાથે બનાવવા જઈએ અથવા તો આની હસ્તકળા દ્વારા હાથે બનાવવા જઈએ તો ઘણો લાંબો સમય લાગી જાય. જ્યારે આ 3D પ્રિન્ટિંગના માધ્યમથી આપણને એ બધી વસ્તુ ફટાફટ મળી જાય. વિશ્વનું પ્રથમ 3D પ્રિન્ટેડ ઓબ્જેક્ટ કયું હતું? વિશ્વમાં સૌ પ્રથમવાર 3D દ્વારા બનાવવામાં આવેલી વસ્તુ કઈ હતી? તો આઈવોશ કપ. આઈવોશ કપ શું છે? આ મેડિકલ યુઝ માટે વપરાય, એટલે કે ડોક્ટરને આની જરૂર પડે, દવામાં ને એ બધામાં જરૂર પડે. આઈવોશ આંખોને સાફ કરવા માટે, વોશ એટલે કે સાફ કરવું અથવા ધોવું. આઈવોશ આંખોને સાફ કરવા માટેનો કપ જે છે એ પ્રથમવાર બનાવવામાં આવેલો હતો. મેડિકલ ફિલ્ડની અંદર 3D પ્રિન્ટિંગના માધ્યમથી ઘણા બધા અલગ અલગ વસ્તુઓ બનાવવામાં આવે છે. ખાસ કરીને ટિશ્યુ ઓર્ગન્સ. ટિશ્યુ એટલે શું થાય? ટિશ્યુ એટલે થાય પેશી. હવે જો ધીમે ધીમે હું બાયોલોજી વિશે આપણે થોડું સમજીએ તો આપણા શરીરનો સૌથી નાનામાં નાનો એકમ શું છે? સૌથી નાનામાં નાનો એકમ છે સેલ. સેલ એટલે કોષ. અલગ અલગ કોષ ભેગા થઈ અને ટિશ્યુ બનાવે. ટિશ્યુ એટલે પેશી. ટિશ્યુ એટલે પેશી. એક જ પ્રકારના અલગ અલગ કોષ ભેગા થાય, એક જ પ્રકારના અલગ અલગ કોષ ભેગા થાય એટલે શું? ટિશ્યુ એટલે કે પેશી બનાવે. એટલે કે માની લો કે કોષ, ચામડીનો કોષ છે. બરાબર. ચામડીનો કોષ. તો ચામડીના અલગ અલગ કોષો ભેગા થાય, ચામડીના અલગ અલગ કોષો ભેગા થાય તો ચામડીની પેશી બનાવે. અલગ અલગ પેશી ભેગી થઈ અને ઓર્ગન બનાવે, એટલે કે અંગ બનાવે. અલગ અલગ અંગ એટલે કે હાથ, પગ, નાક, આંખ, આ બધી વસ્તુ બને. અને બધા અંગો જ્યારે ભેગા થાય ત્યારે બોડી એટલે કે આખું શરીર બને. ટૂંકમાં ફરીથી જોઈએ, પહેલા સેલ બને. સેલ એટલે કે કોષ. અલગ અલગ કોષ ભેગા થઈ અને ટિશ્યુ બને. ટિશ્યુ એટલે કે પેશી. પરંતુ પેશી જે છે, પેશી એમાં બધા જે કોષ જે છે એ એક જ પ્રકારનો હોય. એટલે કે ચામડી હોય તો ચામડીના કોષ હોય, હાથ હોય તો હાથના કોષ હોય, બ્લડ હોય તો બ્લડના કોષ હોય, મગજ હોય તો મગજના કોષ હોય. બરાબર. ટિશ્યુ એટલે પેશી. અલગ અલગ પેશી ભેગી થઈ અને ઓર્ગન એટલે કે અંગ બને અને અલગ અલગ અંગ, અલગ અલગ ઓર્ગન ભેગા થઈ અને બોડી એટલે કે આખું શરીર બને. તો આ તમારા મગજમાં ફિટ થઈ ગયું છે. તો અલગ અલગ ટિશ્યુ, અલગ અલગ પેશી અને અલગ અલગ ઓર્ગન, શરીરના અંગો જે છે એ 3D પ્રિન્ટિંગના માધ્યમથી બનાવી શકાય છે. ખાસ કરીને તો જે હાર્ટ વર્કિંગ મોડેલ્સ, દિલ ઉપર એટલે કે હૃદય ઉપર જે કામ કરતા અલગ અલગ સાધનો હોય એ પણ બનાવવામાં આવે છે. ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ એટલે કે વાહનોની અંદર જોઈએ તો કારનું મોડેલ, ટ્રકનું મોડેલ, આ બધી વસ્તુ પણ 3D પ્રિન્ટિંગના માધ્યમથી બનાવી શકાય છે. આવું કેમ જોઈ રહ્યા છીએ? કારણ કે પ્રશ્ન ડાયરેક્ટ પૂછાઈ જશે. 3D પ્રિન્ટિંગના માધ્યમથી નીચેનામાંથી કઈ વસ્તુ બનાવી શકાય છે? બરાબર. તમે ખાલી સાંભળેલું હશે કે બિલ્ડિંગ બનાવી શકાય, પરંતુ બીજી પણ ઘણી બધી વસ્તુ બનાવી શકાય. આનું ઓપ્શન તો એવા જ આપેલા હશે. બરાબર. 3D પ્રિન્ટિંગ કારિકેચરની વાત કરીએ તો એને એ પણ બનાવવામાં આવે છે. ગિટાર, પછી હેન્ડમેડ લેન્સ, આ બધી વસ્તુ પણ 3D પ્રિન્ટિંગના માધ્યમથી બનાવી શકાય છે. જેમ કે જો આ આખો ગ્લાસ જેવી વસ્તુ છે એ પણ 3D પ્રિન્ટરના માધ્યમથી બનાવવામાં આવેલું છે. 3D પ્રિન્ટેડ ઓબ્જેક્ટ્સની વાત કરીએ તો જો આ એક દિલ જેવી વસ્તુ જે છે, હાર્ટ જેવી વસ્તુ, હાર્ટ જેવી, એ પણ બનાવવામાં આવેલી છે. આ અલગ અલગ વસ્તુઓ છે તો આ બધા ડાયરેક્ટ 3D પ્રિન્ટિંગના માધ્યમથી બનાવેલા છે. આ જે ખોપરી જે છે, ખોપરી જેને કહો, જેને ઇંગ્લિશમાં કહે સ્કલ, એ પણ એના માધ્યમથી બનાવવામાં આવે. આ બધી વસ્તુ, ગાડી જેવી વસ્તુ જે છે એ 3D પ્રિન્ટિંગના માધ્યમથી. 3D પ્રિન્ટિંગનો ઉપયોગ હથિયારો બનાવવા માટે પણ થાય છે. હથિયારો બનાવવા માટે શું કરે? તો હથિયારોના અલગ અલગ પાર્ટ્સ, વેપન્સના અલગ અલગ પાર્ટ્સ, અલગ અલગ ભાગ જે છે એ આ 3D પ્રિન્ટિંગના માધ્યમથી બનાવી દેવામાં આવે, પછી એને જોઈન્ટ કરી દેવામાં આવે. આપણે 3D ટેકનોલોજીની અંદર, 3D પ્રિન્ટિંગની અંદર વાત કરીએ તો અમેરિકા જે છે એ સૌથી આગળ છે. એક રીતે ગ્લોબલ લીડર કહી શકાય. આખા વિશ્વની અંદર અત્યારે 3D પ્રિન્ટિંગના માધ્યમથી જેટલા સાધનો બનાવવામાં આવે છે આખા વિશ્વની અંદર, એમાં 35% સાધનો તો અમેરિકા બનાવે છે. એશિયાની અંદર વાત કરીએ તો એશિયાની અંદર જે છે 3D પ્રિન્ટિંગના મામલામાં ચીન જે છે એ સૌથી વધુ આગળ છે. 50% એશિયાની અંદર જેટલી વસ્તુ
વસ્તુ બને અથવા તો 50% 3D પ્રિન્ટિંગની માર્કેટ જે છે એ ચીનના કબજામાં છે, ચાઇનાના કબજામાં છે. બીજા નંબરે આવે છે જાપાન, ત્રીજા નંબરે આવે છે સાઉથ કોરિયા 10%. પરંતુ આપણને જાણીને આશ્ચર્ય થશે તમને શું કે ભારતે હજી આજે 3D પ્રિન્ટિંગ જે છે એની ઉપર એટલું બધું રિસર્ચ ને ડેવલપમેન્ટ ને એવું બધું કરેલું નથી. તો ભારતે પણ એક દ્રષ્ટિએ જોઈએ તો ભારતના પણ પોલિસી મેકર્સ આજે યોજનાઓ બનાવવાવાળા લોકો જે છે એમને આની ઉપર ધ્યાન દોરવું જોઈએ અને સાયન્સ એન્ડ ટેકનોલોજીની બાબતમાં જોઈએ તો આ 3D પ્રિન્ટિંગના બાબતમાં આપણે પણ કંઈક જમ્પ લાવવું જોઈએ. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, જોકે ભારતે થોડું કાર્ય કરેલું છે. શું કાર્ય કરેલું છે? તો ભારત સરકારે 3D પ્રિન્ટિંગની પોલિસી જે છે એ બનાવવાની કોશિશ કરેલી હતી ટુ ડેવલપ અ કન્ડક્ટિવ ઇકોસિસ્ટમ ફોર લોકલ ફિલ્મ્સ. ભારતે જે આ 3D પ્રિન્ટિંગ માટેની પોલિસી જે છે એ બનાવેલી છે, ફોર્મ્યુલેટ કરી નાખેલી છે. અને ભારતે આ જે પોલિસી બનાવેલી એ કોને ધ્યાનમાં રાખી અને બનાવી છે? તો કે લોકલ ફિલ્મ્સ, લોકલ લોકોને ધ્યાનમાં રાખી અને બનાવેલી છે. કોન્ક્રીટ ઓફ 3D પ્રિન્ટિંગ. કોન્ક્રીટ 3D પ્રિન્ટિંગનો મતલબ શું થાય? કોન્ક્રીટનો મતલબ તમે સમજેલો છો. કોન્ક્રીટ એટલે જે કપચી હોય એની જ વાત કરે છે. કપચી આપણે જે ઘર બનાવવા માટે, ધાબુ ભરવા માટે એ બધા માટે કાળા કલરનું જે કપચી જોઈએ એની જ વાત કરે છે. તો કોન્ક્રીટ 3D પ્રિન્ટિંગ એના માધ્યમથી શું થાય? ઓટોમેટિક મેન્યુફેક્ચરિંગ મેથડ ધેટ કન્સ્ટ્રક્ટ 3 ડાયમેન્શન રિયલ લાઈફ સ્ટ્રક્ચર્સ એટ ઓલ રિલાયઝેબલ સ્કેલ. એટલે કે આના માધ્યમમાં આજે 3D કોન્ક્રીટ પ્રિન્ટિંગ જે છે એના માધ્યમથી જે ઘર જે છે એ બનાવવામાં આવે છે. મેં તમને કીધું કે ધાબુ ભરવા માટે અગાસીની ઉપર જે ભરવા માટે જે કોન્ક્રીટ જોઈએ બરાબર, તો એના માધ્યમથી આ ઘરને એવું બધું બનાવે. આની ડિઝાઇન જે છે એ ફેબ્રિકેટેડ ઇન્ટુ આને અલગ અલગ વિભાગની અંદર વહેંચવામાં આવે છે. 3D સ્ટ્રક્ચર લેયર બાય લેયર. મેં તમને કીધું પહેલાં એક લેયર બનાવવામાં આવે 3D પ્રિન્ટિંગના માધ્યમથી, પછી બીજું લેયર, પછી ત્રીજું લેયર, એવી રીતે બનાવે છે. સ્પેશિયલાઇઝ ટાઈપ ઓફ કોન્ક્રીટ સ્પેશિયલી ડિઝાઇન ફોર ધ પર્પસ. અલગ અલગ વસ્તુ માટે બનાવવામાં આવે. કોન્ક્રીટ ઇઝ ડિપોઝિટેડ. સૌથી પહેલાં શું કરવામાં આવે? કોન્ક્રીટ જે છે એને ડિપોઝિટ કરવામાં આવે, એટલે કે એક જગ્યાએ કોન્ક્રીટને ભેગી કરવામાં આવે. પછી અલગ અલગ જે છે એને જોઈન્ટ કરવામાં આવે. પછી સોલિડિફાઈડ એટલે કે બધાને ભેગું કરવામાં આવે. પછી વાત કરીએ તો કમ્પ્યુટરનો કંટ્રોલ લઈ અને 3 ડાયમેન્શન 3D પ્રિન્ટિંગના માધ્યમથી એ બધી ઓબ્જેક્ટ જે છે એ બધાને ભેગી કરવામાં આવે. પ્લાસ્ટિક, લિક્વિડ, પાવડર ગ્રેઇનને આ બધી વસ્તુનો પણ ઉપયોગ કરવામાં આવે. જો અહીંયા તમે જોઈ શકો છો આ બધી વસ્તુ જે છે, જો લેયર ઉપર લેયર મૂકેલા છે. સૌથી પહેલાં નીચેનું લેયર, એની પછી ઉપરનું લેયર, એવી રીતે આ બધી વસ્તુ બનાવે. આ બધી વસ્તુ 3D પ્રિન્ટિંગના માધ્યમથી બને બરાબર. અને પછી આવી એક રીતની ઓબ્જેક્ટ બની છે. સૌથી પહેલાં આવું બને, પછી આવું બને, પછી લાસ્ટમાં આ પ્રકારનું બને. એટલે એક રીતની દિવાલ જેવું તૈયાર થાય. તો જો અહીંયા જોઈ શકો છો IIT મદ્રાસ સ્ટાર્ટઅપ બિલ્ડ્સ ઇન્ડિયાઝ ફર્સ્ટ 3D પ્રિન્ટેડ હાઉસ કટ્સ કન્સ્ટ્રક્ટેડ કોસ્ટ. અને આના કારણે આજે ઘર બનાવ્યું 3D પ્રિન્ટિંગનું પ્રથમ જે ઘર બન્યું એના કારણે કન્સ્ટ્રક્શન કોસ્ટ એટલે કે ઘર બનાવવાની જે કિંમત જે છે એમાં પણ ઘટાડો જોવા મળેલો છે. 30% જેટલી ઓછી કિંમતથી આ ઘર જે છે બની ગયું છે. તો ભારત સરકારનું સપનું છે શું કે 2024 સુધીમાં બધાને ઘરનું ઘર આપી દેવું છે. ગરીબ લોકો સુધી પણ ઘર પહોંચેલું હોવું જોઈએ, ગરીબ લોકો પાસે પણ ઘર હોવું જોઈએ. તો એ આપણે આ 3D પ્રિન્ટિંગના માધ્યમથી પૂરું કરી શકીએ છીએ. કેમ? કારણ કે આમાં કોસ્ટ કિંમત જે છે એ સસ્તામાં પતી જાય છે બરાબર. આ IIT મદ્રાસના જે એલ્યુમિનિયમ બનાવેલું છે એને 1 BHK નો આખો પ્રોજેક્ટ ઘર જે છે એ બનાવેલું છે. તાજેતરમાં જો અહીંયા એ જ આપેલું છે કે 5 દિવસની અંદર આખું ઘર જે છે એ 3D પ્રિન્ટિંગના માધ્યમથી બનાવી દીધું. કોણે બનાવેલું છે? તો કે આ તવાસ્તા મેન્યુફેક્ચરિંગ સોલ્યુશન. આ જે કંપની જે છે એટલે કે IIT મદ્રાસ જે છે એના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હતા, પરંતુ એ પ્રોજેક્ટનું નામ શું હતું? તો કે તવાસ્તા મેન્યુફેક્ચરિંગ સોલ્યુશન. એણે આ પ્રથમ ઘર જે છે એ બનાવી નાખેલું છે. 3D પ્રિન્ટિંગનો આવે તો તવાસ્તા જે છે એણે કોલેબોરેશન એટલે કે મળી અને કાર્ય કરેલું હતું. તો કે હેબિટેટ ફોર હ્યુમેનિટીઝ સર્વેલિંગ સેન્ટર આ એક બીજી કંપની હતી, એની સાથે મળી અને આ કાર્ય કરેલું છે. તવાસ્તા એ તમારું નામ યાદ રાખવાનું છે. અને આસુ ઇન્ક્યુબેટર મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ જે છે એના દ્વારા પણ આ કાર્ય કરવામાં આવ્યું છે. તો આ હેબિટેટ ફોર હ્યુમેનિટી શું છે એ તમને ખબર હોય. હેબિટેટ ફોર હ્યુમેનિટી જે છે એ એક રીતનું NGO છે કે જેણે પણ આની અંદર સહયોગ આપેલો છે. The 3D printed house was inaugurated. આ જે 3D printed હાઉસ જે છે એનું ઉદ્ઘાટન આપણા નાણામંત્રી નિર્મલા સીતારામને કરેલું હતું. આ જે 3D પ્રિન્ટિંગ હાઉસની અંદર શું છે? તો એક તો સિંગલ સ્ટોરે વિથ ફંક્શનલ સ્પેસ અબાઉટ 600 સ્ક્વેર ફૂટનો એક રૂમનો ઓરડો છે. એક રૂમનો શું છે? એક રૂમનો ઓરડો છે. પછી બીજું શું છે? આ સિંગલ બેડરૂમ, એની અંદર એક બેડરૂમ છે, પછી એક હોલ છે અને એક કિચન છે બરાબર. એટલે કે 1 BHK નામની વસ્તુ બનાવેલી છે. એક આખો ફ્લેટ અપાર્ટમેન્ટ બનાવેલું છે. આ તમે એનું આખું ઘર જે છે એ જોઈ શકો છો. આ બધું 3D પ્રિન્ટિંગના માધ્યમથી બનાવવામાં આવેલું છે. તમને એવું લાગે કે આ આખી વસ્તુ પ્રિન્ટરમાંથી કઈ રીતે નીકળતી હશે? તો એ બધી વસ્તુ મેં તમને ભૂતકાળમાં સમજાવી દીધી. અત્યારે તે થોડી વાર પહેલાં તે સમજાયું, પરંતુ તેમ છતાં પણ જો ન સમજેલા હોય તો અત્યારે ફરીથી સમજો. બધું એક આખું ઘર એક આરે ન નીકળે, પરંતુ હમણાં જોયું કે લેયર બાય લેયર નીકળે. પહેલાં નીચેનું લેયર નીકળે, પહેલાં આટલું નીકળે, પછી આ પિલર નીકળે, પછી એવી રીતે બરાબર લેયર બાય લેયર જે છે એ બનાવવામાં આવે, પછી એને ફિટ કરવામાં આવે. 3D પ્રિન્ટિંગના ફાયદા જોઈએ તો આના કારણે કાર્બન ફૂટપ્રિન્ટ જે છે એ પણ ઓછું થઈ છે. જો પહેલાં તો એક વસ્તુ સમજો, આપણે અત્યારે પ્રદૂષણથી ઝઝૂમી રહ્યા છીએ. કાર્બન જે છે કાર્બન એ આપણે વાતાવરણની અંદર વધુ અને વધુ છોડી રહ્યા છીએ. તો જ્યારે આપણે આ જે કન્સ્ટ્રક્શન એટલે કે બાંધકામની પ્રવૃત્તિ કરતા હોય, બાંધકામની પ્રવૃત્તિની અંદર ઘણો બધો કાર્બન જે છે એ છૂટો પડતો હોય છે. સૌથી વધુ કાર્બન કોણ છોડે છે? તો સૌથી વધુ કાર્બન તો તમને ખ્યાલ જ હશે કે આપણે વાહનોને એ બધું લઈને જઈએ તો વાહનોના ધુમાડામાં એ બધાની અંદર જે છે એ કાર્બન સૌથી વધુ જોવા મળે છે. પરંતુ જે કન્સ્ટ્રક્શન સેક્ટર જે છે, બાંધકામનો વિભાગ એની અંદરથી પણ ઘણો બધો કાર્બન જે છે એ છૂટતો હોય છે. તો હવે
આપણે આ 3D ટેકનોલોજીનો ઉપયોગ કરીશું તો એમાં તો આ કાર્બન છૂટશે નહીં. કાર્બન ફૂટપ્રિન્ટ કાર્બન છે એ આપણે ઓછો વાતાવરણની અંદર હવાની અંદર કાર્બનનું પ્રમાણ ઓછું કરી શકીશું જો આપણે આજે પરંપરાગત રીતે કન્સ્ટ્રક્શન બાંધકામ કરીએ છીએ એની બદલે 3D ની અંદર શિફ્ટ થઈ જઈએ તો 3D જે પ્રિન્ટિંગ જે છે એક રીતે ઇકો ફ્રેન્ડલી છે. આના કારણે આપણે સસ્ટેનેબલ એટલે કે ટકાઉ અને ગ્રીન બિલ્ડિંગ બનાવી શકશું. એક રીતે કેવી ગ્રીન બિલ્ડિંગ, કારણ કે ઓલી જે સાદી બિલ્ડિંગ બનાવેલી હશે તો એમાં તો ઘણું બધું કાર્બનનું ઉત્સર્જન થયેલું હશે, આમાં એટલું બધું થશે નહીં. બીજું આના કારણે કિંમત પણ ઘટશે બરાબર. કિંમત જે છે એ 30% જેટલી ઘટાડી શકાશે કન્વેન્શન રીતે. પછી બીજી આપણે આ બીજા આના ફાયદા જોઈએ તો ટેકનોલોજી યુઝ રેડી ટુ ઇમ્પ્લિમેન્ટ મેથોડોલોજી. આના કારણે સમય જે છે એ પણ બચી જશે અને ફટાફટ જે છે એ બધું બની જશે. મેન્યુફેક્ચરિંગ ઉત્પાદન આપણે હમણાં જોયું કે 5 દિવસની અંદર આખું ઘર બનાવી નાખ્યું. કન્સ્ટ્રક્શન ટાઈમ ઘટી જશે અને 4-5 દિવસની અંદર જ બની જશે. અમુક નાનો પ્રોજેક્ટ હશે તો એ કલાકોની અંદર પણ બની જશે. બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન ઓફ હાયર ક્વોલિટી, આમાં જે ક્વોલિટી હશે એ ઉચ્ચ ગુણવત્તાની હશે અને લાઈફ લોંગ એ 50 વર્ષ સુધી તો એને કંઈ નહીં થાય એવું અત્યારે કહેવામાં આવે છે. સ્કોપની વાત કરીએ તો કંપની ઇઝ પ્લાનિંગ ટુ એક્સપાન્ડ ધીસ ટેકનોલોજી ટુ ઓલ સેક્શન. અત્યારે તો કન્સ્ટ્રક્શન સુધી ત્યાં સીમિત છે પરંતુ બીજા બધા અલગ અલગ વિસ્તારની અંદર પણ આને ઉપયોગમાં લેવામાં આવશે અને આના કારણે એફોર્ડેબલ હાઉસિંગ એટલે કે બધાને પરવડી શકે એવું ઘર બનાવવામાં આવશે. કારણ કે કિંમત જો છે 30% ઘટી જશે તો બધાને પરવડી શકે એવું બનાવવામાં આવશે. તો આવી બધી અલગ અલગ ફાયદા છે. ફાયદા ફરીથી એકવાર બ્રીફમાં જોઈએ તો પહેલાં તો શું, સસ્તા ઘર બની જશે. બીજું શું, ઇકો ફ્રેન્ડલી એટલે કે પર્યાવરણને નુકસાન નહીં કરે, કાર્બન ડાયોક્સાઇડ ને એ બધું નહીં નીકળે. ત્રીજું શું તો કે ઝડપી ફટાફટ બની જશે બરાબર. તો અલગ અલગ આપણે એના ફાયદા જોઈએ. સરકારનો આ ગોલ છે કે હાઉસિંગ ફોર ઓલ બાય 2022. સોરી, હમણાં મેં થોડા સમય પહેલાં કીધું હતું કે 2024 સુધીમાં બધાને ઘર આપવાના છે, એ ખોટું હતું બરાબર. 2022 સુધીમાં સરકાર બધાને એવો પ્રોમિસ કરેલો છે કે 2022 સુધીમાં બધાને ઘર મળી જાય છે. બધાને એટલે કેટલા, 100 મિલિયન લોકોને. 100 મિલિયન એટલે કેટલા, 10 કરોડ લોકોને ઘર મળી જાય છે એવો ટાર્ગેટ છે. તો એ પણ આપણે આનેથી ફટાફટ જે છે એ પૂરો કરી શકે છે. તવાસ્તા કે જેણે અત્યારે આ ઉદાહરણ પૂરું પાડેલું છે તો એને પણ આપણે આમાં લઈ શકીએ છીએ. અને મેં તમને હમણાં કીધું કે આ ભારતે જે 3D પ્રિન્ટિંગ ટેકનોલોજી માટેની પોલિસી જે લોન્ચ કરી એમાં આપણે આ પોલિસીની અંદર કોની ઉપર ફોકસ કરેલું છે તો કે લોકલ લોકો ઉપર વધારે ફોકસ કરેલું છે. લોકલ લોકો ઉપર, અને લોકલ લોકો ઉપર એટલે કે ભારતના સ્વદેશી લોકો ઉપર વધુ ફોકસ કરેલું છે. એનો મતલબ એમ કે આપણે આ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને વધુને વધુ ઘરને એવું બધું બનાવશું, કન્સ્ટ્રક્શન ને બીજી બધી જગ્યાએ પણ લઈ જશું તો આપણું જે આત્મનિર્ભર ભારત છે એને પણ આપણે બૂસ્ટ કરી શકીશું. તો ભારતના લોકોને રોજગારીની એ બધું પણ મળશે. તો આ પણ એક રીતે સારી વસ્તુ છે. આને અલગ અલગ ફિલ્ડ, અલગ અલગ ક્ષેત્રની અંદર પણ લઈ જઈ શકીએ છીએ. આપણે હમણાં જોયું કે કાર મેન્યુફેક્ચરિંગમાં, ટ્રક મેન્યુફેક્ચરિંગમાં, મેડિકલ ડિવાઇસ બનાવવામાં, હેલ્થ ઓર્ગન, આજે અલગ અલગ જે અંગોને એ બધું બનાવવાનું હોય તો એ બધાની અંદર પણ આનો ઉપયોગ થઈ શકે છે. આ આખું જે મોડેલ જે છે એ 3D પ્રિન્ટિંગના માધ્યમથી જ બનાવેલું છે. હવે અત્યાર સુધી આપણે એના ફાયદાને એ બધું જોયું કે એના કારણે આપણે શું કરી શકીએ, પરંતુ હવે એના થોડાક ડિસએડવાન્ટેજ, નુકસાન પણ છે. એવું નહીં કે બધું 100% ફાયદો જ છે. નુકસાન કયા છે એ જોઈએ. પહેલું નુકસાન આપણે એ જોઈએ કે જો આ 3D ટેકનોલોજી આવી જશે તો ઘણા બધા જે મજૂર લોકો જે છે, લેબર લોકો કે જે કન્સ્ટ્રક્શન સાથે જોડાયેલા છે તો એ બધાની રોજગારી જે છે છીનવાઈ જશે. એમાંથી ઘણા બધા લોકોની રોજગારી છીનવાઈ જશે, પહેલી વસ્તુ તો. પરંતુ અહીંયા આપણે બીજું પોઝિટિવ રીતે એ પણ વિચારી શકીએ કે હા બરાબર, એ ઘણા બધા લોકોની એ લોકો, લેબર લોકો જે છે, શ્રમિક લોકો, એની રોજગારી છીનવાઈ જશે. પરંતુ એની સામે બીજી વસ્તુ એ પણ વિચારી શકીએ તો એની સામે સર્વિસ સેક્ટરની અંદર બીજા ઘણા બધા લોકોને રોજગારી મળશે પણ ખરા. કોને રોજગારી મળશે તો કે 3D પ્રિન્ટિંગની અંદર જે બધા લોકો ભણેલા હશે બરાબર, કોમ્પ્યુટર એન્જિનિયરિંગથી અથવા એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડથી આવતા હશે, કોમ્પ્યુટરની બાબતમાં, 3D પ્રિન્ટિંગની બાબતમાં જે હશે બરાબર, તો એવા લોકોને રોજગારી મળશે પણ ખરા બરાબર. એટલે બીજા જે સર્વિસ સેક્ટરની અંદર, સેવા ક્ષેત્રની અંદર અમુક લોકોને રોજગારી મળશે પણ ખરા. બીજી વાત કરીએ તો 3D પ્રિન્ટિંગ ટેકનિક યુઝિસ 100 ટાઈમ્સ મોર પાવર ધેન કન્વેન્શનલ મેથડ. આની અંદર પાવર, વીજળીનો ઉપયોગ જે છે વધુ થાય છે, કારણ કે બધી વસ્તુ કોમ્પ્યુટર પ્રિન્ટિંગના માધ્યમથી થશે તો જે આ વીજળીનો ઉપયોગ જે છે એ વધુ થાય છે. પછી કોસ્ટ ઓફ 3D પ્રિન્ટિંગ, જો આ 3D પ્રિન્ટિંગના કારણે આખું જે ઘર બને અથવા આખી જે બિલ્ડિંગ બને એની કિંમતમાં 30% ઘટાડો જોવા મળે છે. પરંતુ 3D પ્રિન્ટર બનાવવું એ ઘણું એક્સપેન્સિવ, ઘણું મોંઘું છે. પરંતુ અહીંયા એ સમજવાનું છે કે 3D પ્રિન્ટર જો એકવાર બની ગયું પછી તો એનીથી ઘણા બધા ઘર બની શકશે. એટલે આ તો વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ છે બરાબર. ઘર ને બિલ્ડિંગ ને એ બધું બનાવે એ સરળતાથી સસ્તામાં બની જાય, પરંતુ એ જે 3D પ્રિન્ટરની જે ટેકનોલોજી જે છે એ ખૂબ મોંઘી છે. એ બનાવી ખૂબ એક્સપેન્સિવ, ખૂબ મોંઘી છે. આની અંદર જે મટીરિયલ ઉપયોગમાં લેવામાં આવે છે 3D પ્રિન્ટર બનાવવા માટે એ 3 ડાયમેન્શનલ હોય છે અને એ સ્લો, એ બનાવવામાં પણ ઘણો બધો વાર લાગતો હોય છે. બીજા એના ડિસએડવાન્ટેજ, ગેરફાયદા જોઈએ તો હાર્મફુલ કેમિકલ્સ. આ 3D પ્રિન્ટરની અંદર ઘણા બધા કેમિકલ ઉપયોગમાં લેવામાં આવે છે તો આ કેમિકલ જે છે એ હાર્મફુલ એટલે કે નુકસાન કરતા હોઈ શકે છે. તો જે આ ટેકનોલોજી સાથે જોડાયેલો છે એના જીવને જોખમ રહેલું છે. કયા કેમિકલ હોય છે તો કે સ્ટાયરીન અથવા આ કેપ્રોલેક્ટમ નામના કેમિકલ જે છે એ બધા આની અંદર હોય છે જે શરીરને ને બધાને નુકસાન કરી શકે છે. પ્રશ્ન પૂછે છે કે આ 3D પ્રિન્ટિંગમાં કયા કેમિકલ હોય તો સ્ટાયરીન અને આ કેપ્રોકેલેશન. અને આ સ્ટાયરીન જે છે એ તો ગયા વર્ષે પણ ચર્ચામાં હતો. ગયા વર્ષે એટલે કે 2020ની અંદર સાઉથ ઇન્ડિયા, દક્ષિણ ભારતની અંદર એક જગ્યાએ આગ લાગી ગઈ હતી અને જે આગ લાગેલી હતી ત્યારે સ્ટાયરીન નામનો ગેસ જે છે છૂટો પડી ગયેલો હતો
પછી આજે આ સ્ટાયરીનની આ બધા ગેસ છે બ્લડ સ્ટ્રીમ એટલે કે રક્ત નલિકાઓમાં રક્ત નળીઓમાં જતા રહે છે અને એના કારણે શરીરને એ બધાને નુકસાન થાય છે. પછી આની અંદર પ્લાસ્ટિકનો ને એ બધાનો પણ ઉપયોગ થાય છે, તો એ પણ એક રીતે યુઝર ફ્રેન્ડલી છે નહીં. પછી આપણે વાત કરીએ તો વિશ્વનું સૌથી પહેલી 3D પ્રિન્ટિંગ ઓફિસ જે છે એ UAEની અંદર બનાવવામાં આવેલી હતી, યુનાઇટેડ આરબ એમિરેટ્સની અંદર, એમિરેટ્સ ટાવરની અંદર. એમિરેટ્સ ટાવર જે છે અહીંયા બનાવવામાં આવેલી હતી, દુબઈની અંદર બનાવવામાં આવેલી હતી. બરાબર, પહેલાં તો દુબઈ જે છે એ કોઈ દેશ નથી. બરાબર, દુબઈ એ શહેરનું નામ છે, દેશનું નામ તો UAE છે. તો UAEની અંદર દુબઈ નામની જગ્યાએ બનાવવામાં આવી હતી આ એવી ઓફિસ હતી. બરાબર, તો વિશ્વની એ પ્રથમ એવી ઓફિસ હતી. 3000 સ્ક્વેર ફૂટના વિસ્તારની અંદર બનાવવામાં આવેલી હતી, 17 દિવસમાં જ બનાવી નાખી અને $10,000 અંદર બની નાખેલી હતી, તો સસ્તામાં બની ગઈ હતી. કંપની તો એવો પણ ક્લેમ કરે છે કે $10,000 બની હતી, પરંતુ અમે વધારે ધ્યાન રાખશું તો $4,000 પણ બની જશે. આર્કિટેક્ચર જેમ્સ બ્રુસ જે છે એણે બનાવેલી હતી. બરાબર, એમિરેટ્સ ટાવર જે છે એ બનાવેલી હતી એની વાત કરે છે. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો વાત કરે છે કે જમ્મુ કાશ્મીર ગવર્મેન્ટ ટીચર ડિસમિસ્ડ અંડર આર્ટિકલ 311 વિધાઉટ ઇન્ક્વાયરી. તાજેતરમાં જમ્મુ કાશ્મીરના એક સરકારી શિક્ષક હતા, સરકારી નોકરી કરતા હતા શિક્ષક તરીકેની, એમને ડિસમિસ કરી દેવામાં આવેલા બંધારણના અનુચ્છેદ 311 અનુસાર. અને બંધારણના 311 અનુસાર એમને ડિસમિસ તો કરી દીધા, પરંતુ એમાં એમની ઇન્ક્વાયરી પણ ન કરી, તપાસ કર્યા વગર એમને મતે જે છે એ એમને રિમૂવ કરી નાખ્યા, ડિસમિસ કરી નાખ્યા. અનુચ્છેદ 311માં એવું કીધેલું છે કે કોઈ પણ વ્યક્તિને અનુચ્છેદ 311 અનુસાર ડિસમિસ કરવો હોય સરકારી નોકરીમાંથી તો ઇન્ક્વાયરી તપાસને બધું કરવું જરૂરી છે, પરંતુ આમને તો તપાસ વગર તે ડિસમિસ કરી નાખ્યા. તો આ મુદ્દો અત્યારે ચર્ચામાં છે. ક્વોલિટી એન્ડ ગવર્નન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ GS મેઇન્સ પેપર 1 માટે, તો આ મુદ્દો જે છે એ મહત્વનો બની જાય છે. બીજી આપણે વાત કરીએ ડિસમિસનો મતલબ શું થાય. તમે સરકારી નોકરી કરતા હોય, સરકારી નોકરી, તો એમાં બે વસ્તુ જે છે આવી શકે, સસ્પેન્ડ અને ડિસમિસ. સસ્પેન્ડનો મતલબ શું થાય? સસ્પેન્ડનો મતલબ થાય રદ કરવું. સસ્પેન્ડનો મતલબ શું થાય? રદ કરવું. એટલે તમને સસ્પેન્ડ કરેલા હોય તો તમારો ચાન્સ રહે કે તમે જે છે નોકરીની અંદર પાછા આવી શકો. તમે માની લો કે કરપ્શન એવો કોઈની ઉપર ચાર્જ લાગેલો હોય અને કોઈ વ્યક્તિને માની લો કે સસ્પેન્ડ કરેલા છે, તો સસ્પેન્ડ કરેલા હોય તો એનો મતલબ એમ કે ભવિષ્યમાં નોકરીમાં પાછો આવી શકશે. એવું જરૂરી નહીં કે 100% આવી જ જશે, 100% આવી જશે એવું જરૂરી નહીં, પરંતુ નોકરીમાં પાછા આવવાના એના ચાન્સ રહે. પરંતુ ડિસમિસ કરેલો છે એટલે 100% સમજી લો કે હવે તો એની નોકરી જતી રહે, હવે તો નોકરી પાછી આવશે જ નહીં. ડિસમિસનો મતલબ જ એ કે હાવ નોકરીમાંથી કાઢી નાખે, હવે બીજી વાર તમે આવી જ નહીં શકો. બરાબર, તો ડિસમિસ એટલે ખ્યાલ આવી ગયો છે. સસ્પેન્ડ એટલે કદાચ બની શકે કે આવી પણ શકે, પાછો ન પણ આવી શકે, અને ડિસમિસ એટલે સાવ કાઢી નાખે. તમે જોયેલું હશે કે જનરલી કોઈ પણ સરકારી નોકરી પ્રાપ્ત કરે અત્યારે તો 5 વર્ષ સુધી એ શું હોય છે, 5 વર્ષ સુધી તો એ કાયમી હોતા નથી, પરમેનન્ટ હોતા નથી. બરાબર, 5 વર્ષ સુધી એ પ્રોબેશનરી બેઝ ઉપર હોય છે. કયા? પ્રોબેશનરી બેઝ ઉપર. તો 5 વર્ષની અંદર વચ્ચે એકાદું કાંડ કરી નાખે અને એને કાઢી નાખે તો મોટા ભાગના કેસની અંદર તો એને શું કરી નાખતા હોય છે? ડિસમિસ જ કરતા હોય છે, સસ્પેન્ડ કરતા નથી હોતા. ડિસમિસ એટલે કે ડાયરેક્ટ 100% જોબથી હાથ ધોઈ નાખો, હવે તમને જોબ મળશે નહીં. બરાબર, તો આ ડિસમિસ અને સસ્પેન્ડ આ તમને ખબર હોવી જોઈએ. તાજેતરમાં કેમ ચર્ચામાં છે? અનુચ્છેદ 311નો ઉપયોગ કરી અને ઇન્ક્વાયરી તપાસ કર્યા વગર તે જમ્મુ કાશ્મીરમાંથી એક સરકારી શિક્ષકને ડિસમિસ કરી નાખ્યા. એટલે in the first such order JK government teacher who in the police record is a તહેરીકે હુરિયત સપોર્ટર વોઝ ટર્મિનેટેડ. પહેલાં તો આમને કાઢી નાખ્યા, આમને ડિસમિસ કરી નાખ્યા. એની પાછળનું કારણ પોલીસે શું આપ્યું? એની પાછળનું કારણ એવું આપ્યું કે આ જે જમ્મુ કાશ્મીરના જે શિક્ષક હતા એ TEHના સપોર્ટર હતા, TEHના સમર્થક હતા. TEH શું છે? તો કે તહેરીકે હુરિયત. તહેરીકે હુરિયત નામનું એક સંગઠન છે, એના સમર્થક હતા એવું કહી અને એમને જે છે એ કાઢી નાખ્યા. અને આ જે TEH જે છે એ એક રીતનું આતંકવાદી સંગઠન છે એવું માનવાનું થાય છે, અને TEHના સપોર્ટર હતા અને આ એક રીતનું આતંકવાદી સંગઠન છે. એટલે એક રીતે રાજ્યની સિક્યુરિટી, રાજ્યની સુરક્ષા જે છે એના હિતમાં છે નહીં, એટલે એમને શિક્ષક તરીકે કાઢી નાખ્યા, એવું ડિસમિસ કરી નાખ્યા એવું કહેવામાં આવે છે. આપણી માટે મહત્વની વસ્તુ કઈ છે કે બંધારણનો અનુચ્છેદ 311 શું કહે છે, એ આર્ટિકલ 311 શું કહે છે. પહેલાં આપણે ડાયરેક્ટ એ જોઈએ. એક મિનિટ. હા, અનુચ્છેદ 311ની અંદર અનુચ્છેદ 311(1) કહીએ તો અનુચ્છેદ 311(1) એવું કહે છે કે સિવિલ સર્વન્ટ એટલે કે જે નોકરી કરતો વ્યક્તિ હશે, એટલે કે જે સેવા આપતો વ્યક્તિ હશે, એ સિવિલ સર્વન્ટ કેન નોટ બી ડિસમિસ્ડ, એને ડિસમિસ કરી શકાતો નથી અથવા રિમૂવ કાઢી પણ શકાતો નથી બાય એની ઓથોરિટી સબઓર્ડિનેટ ટુ ધ ઓથોરિટી બાય વિચ હી વોઝ અપોઇન્ટેડ. એનો મતલબ શું? એનો મતલબ એમ કે જે સિવિલ સર્વન્ટ જે છે, સિવિલ સર્વન્ટ એટલે કે જનસેવક એની નિમણૂક જેણે કરેલી છે, એની અપોઇન્ટમેન્ટ નિમણૂક જેણે કરેલી છે, એ અપોઇન્ટમેન્ટ કરવાવાળો વ્યક્તિ, એની નિમણૂક કરવાવાળા વ્યક્તિની સબઓર્ડિનેટ, એની નીચેનો કોઈ વ્યક્તિ જે છે, એની નીચેનો કોઈ વ્યક્તિ એ આ સિવિલ સર્વન્ટને કાઢી શકતો નથી. એ એની નીચેનો વ્યક્તિ કોઈ કાઢી શકતો નથી. એ વ્યક્તિ આ સિવિલ સર્વન્ટને કાઢી શકે અથવા એની ઉપરનો કોઈ વ્યક્તિ જે છે એ એને કાઢી શકે, પરંતુ એની નીચેનો કોઈ વ્યક્તિ કાઢી શકતો નથી. એવું 311(1) કીધેલું છે. આવું શા માટે કીધેલું છે? આવું એટલા માટે કીધેલું છે કે સિવિલ સર્વન્ટ લોકો જે છે, જનસેવક લોકો જે છે, જનતાના સેવકો, સરકારી નોકરી કરતા લોકો જે છે, સરકારી નોકરી કરતા લોકો, એની સિક્યુરિટી, એની સુરક્ષા જળવાઈ રહે. નહીં તો પછી હવે સરકારનું કોઈ કામ ન કરે, તાત્કાલિક કાઢી નાખે, કાલથી નો આવતો, આ કંઈ પ્રાઇવેટ નોકરી થોડી છે. એટલે આવા બધા સેફગાર્ડ રાખેલા છે.
બીજું આ જે સિવિલ સર્વિસીસ છે એક રીતે અંગ્રેજોની દેન છે. અંગ્રેજો જે ભારતની અંદર જે મૂકીને ગયા મહત્વની વસ્તુ તો એ સિવિલ સર્વિસ હતું, અથવા તો અંગ્રેજોએ ભારતની અંદર જે 200 વર્ષ જે શાસન કર્યું, અંગ્રેજોએ ભારતને જે ગુલામ બનાવીને રાખ્યું, તો એની પાછળની બેકબોન શું હતી, એમને આવું શા માટે કરી શકાય, એમને આવું એટલા માટે કરી શકાય કારણ કે એમની પાસે રોબુસ્ટ મજબૂત લેવલના સિવિલ સર્વન્ટ્સ હતા. સિવિલ સર્વિસીસની અંદર નોકરી કરતા લોકો જે છે એ અતિ મજબૂત હતા, બરાબર. આ એની પાછળનું મહત્વનું કારણ હતું. ભારતની અંદર સ્વતંત્ર ભારતની અંદર વાત કરીએ તો સિવિલ સર્વિસના પિતામહ કોને કહેવામાં આવે છે, સ્વતંત્ર ભારતની વાત કરીએ છીએ, બરાબર. સ્વતંત્ર ભારતની અંદર સિવિલ સર્વિસીસનો જો કોઈ પાયો નાખેલો હોય તો એ આપણા ગુજરાતી સરદાર વલ્લભભાઈ પટેલ હતા. પરંતુ અત્યારની વાત કરીએ સરદાર વલ્લભભાઈ પટેલ કે જેણે આધુનિક ભારતની અંદર આઝાદી પછી સિવિલ સર્વન્ટ વિશે જે છે, સિવિલ સર્વન્ટ જે આ સેવકો છે જનસેવકો, એની માટે ટ્રેનિંગની એ બધાની જોગવાઈને એવું બધું કર્યું. પરંતુ દુઃખની વાત તો એ છે કે ગુજરાતના તે એટલા બધા લોકો જે છે એ સિવિલ સર્વિસીસની તૈયારી કરતા હોતા નથી. સિવિલ સર્વિસીસ એટલે યુપીએસસી જીપીએસસી એ બધું, બરાબર. પરંતુ ગુજરાતના તમને ખ્યાલ છે બિઝનેસ ઓરિએન્ટેડ લોકો હોય, બરાબર. તો સરદાર પટેલની આ થોડો પોઈન્ટ ખબર હોય છે. 311 શું છે કહી દીધું, 311 શું છે એ જોઈએ. 311 માં એવું કીધું છે કે સિવિલ સર્વન્ટ કેન નોટ બી રિમૂવ્ડ ઓર dismissed or reduced in rank unless he has been given a reasonable opportunity to show cause against action proposed to be taken against him. શું કીધું કંઈ ખબર નહીં પડી હોય એટલે હવે ફરીથી જોઈએ. એનો મતલબ એમ કે કોઈ પણ સિવિલ સર્વિસમાં નોકરી કરતો વ્યક્તિ જે છે એને ડિસમિસ કાઢી શકાતો નથી. એનો જે રેન્ક, એનો જે હોદ્દો જે છે એને રિડ્યુસ, એને ઓછો કરી શકાતો નથી. એટલે કે માની લો કે ઊંચા હોદ્દા ઉપર હોય, એ નામના હોદ્દા ઉપર હોય તો એને નીચે એ હોદ્દા કરતાં નીચે લાવી શકાય નહીં, બરાબર. પરંતુ આવું બધું જો કરવું હોય તો એની માટે રિઝનેબલ ઓપોર્ચ્યુનિટી, એની માટેનું કારણ આપવું જોઈએ, એની માટેનું કારણ આપવું પડે. અને એ કારણ જો સાબિત થાય તો જ તેને ડિસમિસ કરી શકાય, એની વગર કાઢી શકાય નહીં. અથવા તો ગમે એ વસ્તુ હોય તો તેમ છતાં પણ જે વ્યક્તિ જે સિવિલ સર્વન્ટ જે છે એને પણ એક મોકો આપવો જોઈએ, કયો મોકો કે એક મોકો પોતાની જાતને સાબિત કરવાનો, પોતાને જે છે પોતાને નિર્દોષ સાબિત કરવાનો એક મોકો આપવો જોઈએ. તો આવો મોકો અત્યારે જમ્મુ કાશ્મીરના શિક્ષકને આપવામાં આવેલો નથી, એટલે આખો મુદ્દો જે છે એ ચર્ચામાં આવી ગયો છે. તો 311 અનુચ્છેદ જે છે તમારી માટે ખૂબ મહત્વનો છે, નોકરી મળી ગયા પછી પણ મહત્વનો છે અને અત્યારે પણ મહત્વનો છે, બરાબર. તો હવે આર્ટિકલ 311 ની વાત કરીએ તો લેફ્ટનન્ટ ગવર્નર, જમ્મુ કાશ્મીરના જે લેફ્ટનન્ટ ગવર્નર જે છે એણે કીધું, શું કીધું કે સબ ક્લોઝ સી ઓફ ધ પ્રોવિઝન 311 ની ક્લોઝ 2 અને એની ક્લોઝ સી, એની અંદર એવું લખેલું છે કે ઇન ધ ઇન્ટરેસ્ટ ઓફ સિક્યુરિટી ઓફ ધ સ્ટેટ. 311 માં મેં તમને શું કીધું, 311 અનુચ્છેદ 311 માં એવું લખેલું છે કે જે સિવિલ સર્વન્ટ જે છે, સિવિલ સર્વન્ટ એને કાઢી શકાશે નહીં, ડિસમિસ ને એવું બધું કરી શકાશે નહીં. કોણ નહીં કરી શકે, તો કે જે વ્યક્તિ એની અપોઇન્ટમેન્ટ, જેની નિમણૂક કરેલી છે એની કરતાં એની સબઓર્ડિનેટ વ્યક્તિ જે છે એ એને કાઢી શકશે નહીં. પહેલું એ જોયું. બીજું આપણે એ જોયું કે એને જે છે એ કાઢવું હશે તો પહેલા એપ્રોપ્રિએટ, એનું રિઝનેબલ એટલે કે કારણ ને એવું બધું જાણવું પડશે અને એને પણ એક મોકો આપવો પડશે કે તમે આ શું લેવા કાઢો છો, નિર્દોષ સાબિત કરો. પરંતુ 311 ક્લોઝ 2 નો સી એવું કહે છે કે જો લેફ્ટનન્ટ ગવર્નર જે છે એ તાત્કાલિક રીતે કોઈ પણ સિવિલ સર્વન્ટને કાઢી શકશે ક્યારે, જો રાષ્ટ્રની સુરક્ષાને ખતરો હશે, ઇન્ટિગ્રિટીને ખતરો હશે, સિક્યુરિટીને ખતરો હશે, આ બધી વસ્તુને જો ખતરો હશે તો એને તાત્કાલિક જ કાઢી શકશે. તો આનો ઉપયોગ કરી અને એને તાત્કાલિક કાઢી નાખ્યો છે ટીચરને. અને એવું કીધું કે તહરીકે હુરિયતનો એના સપોર્ટર હતા ને એવી બધી ચાલતી હતી. જમ્મુ કાશ્મીરની અંદર સ્પેશિયલ ટાસ્ક ફોર્સ જે છે એ બનાવવામાં આવેલી હતી 21 એપ્રિલના રોજ. કોની માટે, તો કે આઈડેન્ટિફાઈ કરવા માટે, ઓળખવા માટે અને સ્ક્રુટિનાઇઝ, સૂક્ષ્મ તપાસ કરવા માટે. કયાની સૂક્ષ્મ તપાસ કરવા માટે કે સરકારી કર્મચારીઓ કેટલા છે, સરકારી નોકરી કરતા એવા કેટલા લોકો છે કે જે એ આવી આતંકવાદી પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે, અથવા તો સરકારી નોકરી કરતા એવા કેટલા લોકો છે કે જે દેશની સિક્યુરિટી, કન્ટ્રીઝ સિક્યુરિટી, દેશની જે સુરક્ષા જે છે એમાં બાધારૂપ છે, એમાં ખતરો ઊભો કરે છે અથવા દેશની સુરક્ષાને ડામવાની કોશિશ કરે છે. અને એવા લોકો વિરુદ્ધમાં અમુક અગેન્સ્ટ ફરિયાદ, લોજ જે છે, લોજ કમ્પ્લેન્ટ પણ નોંધવામાં આવેલી હતી. આ ટાસ્ક ફોર્સનું એ કાર્ય હતું. આ ટાસ્ક ફોર્સ જે છે એને સૂક્ષ્મ તપાસ કરી અને પછી કીધું કે અમુક આ લોકો એવા છે કે જે છે એ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓને એવું બધું કરે છે. તો 311(2) ક્લોઝ સી અનુસાર એમને કાઢી નાખવા જોઈએ, અથવા 311(2) ક્લોઝ સી અનુસાર એમની ઉપર કોઈ એક્શન, કોઈ પગલાં લેવા જોઈએ. એવું કોણે કીધું, એસટીએફ, સ્પેશિયલ ટાસ્ક ફોર્સ છે એવું કીધું. ધ મૂવ કમ્સ એઝ અ નંબર ઓફ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ ઇન ધ પાસ્ટ વર ફાઉન્ડ, કારણ કે ભૂતકાળમાં એવું જોવા મળેલું છે, શું જોવા મળે છે કે ઘણા બધા સરકારી કર્મચારીઓ જમ્મુ કાશ્મીરની અંદર પોલિટિકલ ઓપિનિયન અથવા પબ્લિક સ્પેસની અંદર, કાશ્મીરની અંદર જે છે એ પોલિટિકલ ઓપિનિયન, પોતાની રીતે રાજનૈતિક મંતવ્ય આપતા હતા, અથવા તો સુરક્ષાનો ને એ બધોને ખતરો પહોંચાડવાની એવી કોશિશ કરતા હતા, દંગા ફસાદ ને એવું બધું એવા ભાષણબાજી એવું કરતા હતા, બરાબર. હકીકતમાં સિવિલ સર્વન્ટ્સનું કામ આ નથી, એને તો બધું લો એન્ડ ઓર્ડર ને એ બધું મેન્ટેન કરવાનું એ બધું કાર્ય છે. પરંતુ એનાથી ભટકી અને આ બીજું બધું કાર્ય કરવા લાગેલા હતા, એટલે આ સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરી અને કીધું કે 311(2) અનુસાર એમની ઉપર કોઈ કાર્યવાહી કરવી જોઈએ. અકોર્ડિંગ ટુ ઓફિશિયલ ડેટાની વાત માનીએ તો ખબર પડે છે કે એમ્પ્લોઈઝ
વર ફાઉન્ડ ઇન્વોલ્ડ ઇન ધ સ્ટોન પેલ્ટિંગ. ઘણા બધા અધિકારીઓ તો એવા હતા કે જે સ્ટોન પેલ્ટિંગ એટલે કે પથ્થર મારતા હોય છે. તમને ખ્યાલ હશે કે જમ્મુ કાશ્મીરની અંદર વારંવાર આપણા ઇન્ડિયન આર્મીના લોકોને બધા અહીંયા બચાવ કાર્યો માટે કે એવું કંઈ જાય તો અહીંયાના લોકો જે છે પથ્થરમારો કરતા હોય. માની લો કે કોઈ ભારતના ઇન્ડિયન આર્મીનો જે જવાન જે છે જવાન એને ખબર પડી કે આ ઘરની અંદર કોઈ એક વ્યક્તિ જે છે આતંકવાદી એ છુપાયેલો છે, તો આ જવાન એને પકડવા જાય તો બધા કાશ્મીરના બીજા લોકો જે છે આની ઉપર પથ્થરમારો કરે, સ્ટોન પેલ્ટિંગ ને એવું બધું કરે. તો આ સ્ટોન પેલ્ટિંગની અંદર પથ્થરમારાની અંદર સરકારી કર્મચારીઓ પણ સામેલ હોય છે એવું ઓફિશિયલ ડેટા પ્રમાણે જાણવા મળશે. અમુક કર્મચારીઓ એવા પણ હોય છે કે એન્ટી ઇન્ડિયા ડેમોન્સ્ટ્રેશન, એન્ટી ઇન્ડિયા ભારત વિરોધી દેખાવો કરતા હોય છે, ભારત વિરોધી રેલીઓ કરતા હોય છે, એન્ટી નેશનલ રાજદ્રોહી પ્રવૃત્તિઓ કરતા હોય છે, સોશિયલ મીડિયાની અંદર ભારત વિરોધી પોસ્ટ અને એવું બધું કરતા હોય છે. આવું બધું 2016થી તે બધા કરતા હતા. એટલે આ એક સ્પેશિયલ ટાસ્ક ફોર્સ બનાવી અને કીધું કે આપણે આવા બધા લોકોને ગોતો અને 311 ક્લોઝ 2 ક્લોઝ સી અનુસાર એની ઉપર કંઈક કાર્યવાહી કરવી જોઈએ. આ શું છે એ બધું છે. 311 ક્લોઝ 2 એના અંતર્ગત એવું લખવામાં આવેલું છે કે જો રાષ્ટ્રપતિને એવું લાગશે કે બરાબર આ વ્યક્તિ જે છે એ દેશ વિરોધી પ્રવૃત્તિ કરી રહ્યો છે, રાષ્ટ્રદ્રોહી પ્રવૃત્તિ કરી રહ્યો છે, તો આવા કેસની અંદર એને ડિસમિસ કરી દેવામાં આવશે, એની સર્વિસ સેવા જે છે એને ટર્મિનેટ કરી દેવામાં આવશે, એને રદ કરી દેવામાં આવશે. પરંતુ એને પણ એક મોકો આપવામાં આવશે કે તમે પણ તમારા પક્ષની અંદર કંઈક કહો. ધ સેટિસ્ફિકેશન રિફર ટુ ધ પ્રોવિઝન ઓફ ધ સબ્જેક્ટિવ સેટિસ્ફિકેશન ઓફ ધ પ્રેસિડેન્ટ. આ બધું કાર્ય કોણ કરી શકે? પ્રેસિડેન્ટ એટલે કે રાષ્ટ્રપતિ કરી શકે, અને રાજ્ય હોય તો રાજ્યની અંદર એ વાત ગવર્નર કરી શકે. ધ ક્લોઝ ડઝ નોટ રિક્વાયર ધેટ અ રીઝન ફોર સેટિસ્ફિકેશન શુડ બી રેકોર્ડેડ ઇન રાઇટિંગ. તો આ જ્યારે કાઢી ક્યારે શકાશે? તો રાષ્ટ્રપતિને જો એવું લાગે કે આ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરી શકે છે તો કાઢી નાખશે. એટલે કે રાષ્ટ્રપતિ પોતાની જાતે જ નક્કી કરશે. રાષ્ટ્રપતિને સેટિસ્ફિકેશન થવું જોઈએ, રાષ્ટ્રપતિને પોતાના દિલથી એવું લાગવું જોઈએ કે બરાબર હા આ વ્યક્તિ જે છે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરી રહ્યો છે, બરાબર. બાકી કોઈ બીજું કોઈ સ્પેશિયલ લખેલું નથી. અને રાષ્ટ્રપતિને એવું થાય તો રાષ્ટ્રપતિ એવું લેખિતમાં આપવાની પણ જરૂર નથી, રાષ્ટ્રપતિ એવું લેખિતમાં આપવાની પણ જરૂર નથી. એટલે આ વસ્તુથી એવી ખબર પડે છે કે રાષ્ટ્રપતિને એક રીતે પાવર મળી ગયો છે કે કોઈ પણ સિવિલ સર્વન્ટને એ કાઢી શકે, અને એ પણ કેન નોટ બી મેડ જસ્ટિફાય ઇસ્યુ. એટલે કે એ રાષ્ટ્રપતિ કોઈને કાઢશે તો રાષ્ટ્રપતિની વિરુદ્ધમાં કેસની એવું પણ નહીં થઈ શકે, એ પણ અહીંથી આપણને ખબર પડે છે. બીજી વાત કરીએ કે સસ્પેન્શન ઓર કમ્પલસરી રિટાયરમેન્ટ ફ્રોમ ફર્મ ઓફ પનિશમેન્ટ સજાની એની જોગવાઈ કરીએ તો સુપ્રીમ કોર્ટે બનેશ સિંઘ વર્સિસ સ્ટેટ ઓફ પંજાબના કેસની અંદર ચુકાદો આપ્યો હતો. શું ચુકાદો આપ્યો હતો? કે સેવામાંથી કોઈ કર્મચારીને સેવામાંથી સસ્પેન્ડ કરવામાં આવે, રદ કરવામાં આવે, સેવામાંથી કાઢવામાં આવે, સસ્પેન્ડ કરવામાં આવે, ઇઝ નેધર ડિસમિશન નોર રિમૂવલ નોર રિડક્શન ઇન રેન્ક. એટલે કે જ્યારે એને સસ્પેન્ડ કરવામાં આવે છે તો એનો મતલબ એવો નથી કે એને ડિસમિસ કરી દીધો, એનો મતલબ એવો નથી કે એને રિમૂવ એટલે કે 100% કાઢી નાખો, અને એનો મતલબ એવો નથી કે એને પોતાના રેન્કમાંથી રિડક્શન, પોતાનો જે રેન્ક જે છે એની કરતાં નીચે લાવવામાં આવે, બરાબર. રેન્કની અંદર બઢતીનું વિરોધી એટલે કે નીચે લાવવામાં આવે એવું પણ છે નહીં, એવું સુપ્રીમ કોર્ટે કીધું હતું બનેશ સિંઘના કેસની અંદર. Therefore, if a government servant is suspended, he cannot claim the constitutional guarantee of આર્ટિકલ 311. એટલે કે જો કોઈ સિવિલ સર્વન્ટને સસ્પેન્ડ કરવામાં આવે છે તો અનુચ્છેદ 311 જે છે એ ક્યારેય પિક્ચરમાં આવતો નથી. કારણ કે આપણે હમણાં જોયું કે અનુચ્છેદ 311 ત્યારે જ આવી શકે જ્યારે સિવિલ સર્વન્ટને ડિસમિસ કરવામાં આવે. ડિસમિસ અને સસ્પેન્ડ એટલે શું એ તો મેં તમને પહેલાં જ સમજાવી દીધું, કારણ કે મને પહેલાં જ ખબર હતી કે આની જરૂર પડવાની છે એટલે, બરાબર. આગળ વાત કરીએ શ્યામલાલના કેસની અંદર પણ સુપ્રીમ કોર્ટે કીધેલું હતું કે કમ્પલસરી રિટાયરમેન્ટ ડિફર ફ્રોમ ડિસમિશન. કમ્પલસરી ફરજિયાત રૂપે જે રિટાયરમેન્ટ નિવૃત્ત થતા હોય એ પણ આ ડિસમિસ અને રિમૂવલ કરતાં અલગ વસ્તુ છે, એ એની કરતાં અલગ વસ્તુ છે. ઇટ ઇન્વોલ્વ્સ નો પિનલ કોન્સિક્વન્સીસ. આના કારણે સજાના કોઈ પરિણામ મળતા નથી. એન્ડ ઓલ્સો અ ગવર્મેન્ટ સર્વન્ટ, જે સરકારી અધિકારી જે છે કે જે અમુક સમય પછી રિટાયર્ડ થવાનો છે, નિવૃત્ત થવાનો છે, તો એનો મતલબ એમ નથી કે એને જે બેનિફિટ ને એ બધું મળેલું હતું એ પણ રદ કરવામાં આવે. એ અનુચ્છેદ 311માં કીધેલું છે. અનુચ્છેદ 311 શું છે એ તમને ખબર હોવી જોઈએ. મેઇન વસ્તુ તો આની અંદર એ હતી. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો આપણે સમજવાની કોશિશ કરીએ કે એક્ઝિટ પોલ અને ઓપિનિયન પોલ આ શું છે, આ બંનેની વચ્ચે તફાવત શું છે, આ બધી વસ્તુ આપણે જોઈએ. આ ચર્ચામાં શા માટે છે તો તમને ખબર પડી ગઈ હશે, કારણ કે કેરળ, તમિલનાડુ, પુડુચેરી, વેસ્ટ બેંગોલ અને આ આસામની અંદર તાજેતરમાં ચૂંટણી ઇલેક્શનના રિઝલ્ટ આવી ગયા છે. તો આ બધાની અંદર વારંવાર તમે ન્યૂઝમાં શબ્દ સાંભળતા હશો એક્ઝિટ પોલ અને ઓપિનિયન પોલ. આ શું છે એકદમ ટૂંકમાં સમજવું હોય તો એ સમજો. ઓપિનિયન પોલ ક્યારે આવે? જ્યારે ચૂંટણી ઇલેક્શનની પહેલાં શું આવે? ઇલેક્શનની પહેલાં ઓપિનિયન પોલ આવે, અને ઇલેક્શન જે ઇલેક્શન થઈ જાય, ચૂંટણી થઈ જાય એની પછી એક્ઝિટ પોલ આવે, બરાબર. અને પછી રિઝલ્ટ આવે ત્યારે તો બધું ક્લિયર થઈ જાય. એક્ઝિટ પોલ અને ઓપિનિયન પોલ શું છે એ ફરીથી સમજવું હોય તો ઓપિનિયન પોલ અને એક્ઝિટ પોલ એ બીજું એક એવું છે કે એના અંતર્ગત નક્કી કરવામાં આવે. ઓપિનિયન એટલે કે બધાનો મંતવ્ય લેવામાં આવે, એક રીતે એવી આગાહી કરવામાં આવે કે કઈ પાર્ટી જીતશે, કઈ પાર્ટીને કેટલી સીટ મળશે, બીજેપીને કેટલી સીટ મળશે અથવા કોંગ્રેસને બીજા કોઈ પણ પાર્ટીને કેટલી સીટ મળશે, આવી એક ભવિષ્યવાણી, આવી એક આગાહી કરવામાં આવે. ઓપિનિયન પોલની અંદર ક્યારે કરવામાં આવે તો ઓપિનિયન પોલની અંદર વોટિંગ એટલે કે મતદાન પહેલા કરવામાં આવે. મતદાન જ્યારે મતદાન હજી ન થયું હોય એની પહેલા કરવામાં આવે, બરાબર. અને એક્ઝિટ પોલની અંદર મતદાન બધું થઈ જાય,
ઇલેક્શન ચૂંટણી પૂરી થઈ જાય પછી આ બધું કરવામાં આવે. તમને એવું લાગે આવું બધું ક્યારે થઈ જાય? પહેલાં તો એક વસ્તુ સમજો, કોઈ પણ ચૂંટણી હોય, કોઈ પણ ચૂંટણી તો એ કંઈ એક જ દિવસની અંદર પૂરી ન થઈ જતી હોય, એ અલગ અલગ ચરણની અંદર વિભાજિત થયેલી હોય, અલગ અલગ ચરણની અંદર. આ વેસ્ટ બેંગોલની ચૂંટણી જોઈએ તો એ 8થી વધારે ચરણની અંદર વિભાજિત થયેલી હતી. એટલે પહેલું ચરણ હોય, પછી બીજું ચરણ હોય, પછી ત્રીજું ચરણ હોય, એવી રીતે. તો ઘણી બધી વાર અલગ અલગ ચરણની અંદર લોકો મતદાન દેવા જતા હોય તો આ અમુક એજન્સી જે છે કે જે આ એક્ઝિટ પોલ અને ઓપિનિયન પોલ જે છે એનું આયોજન કરતી હોય તો એ એજન્સી જે છે બધા લોકો પાસે જાય, વોટર લોકો માટે, મતદાન લોકો પાસે, મતદાતાઓ પાસે જાય અને પછી પૂછે કે તમે સરકારની પોલિસી વિશે શું વિચારો છો, તમે કોને મત આપવાનો છો, તમારું આ વિશે શું કહેવાનું છે, ઓલા વિશે શું કહેવાનું છે, આ બધા અલગ અલગ વસ્તુ પૂછે અને પછી એ અંદાજ લગાવે કે બધા લોકો સરકારની કઈ પોલિસી વિશે કયું શું વિચારે છે અને એના કારણે કોને કેટલી સીટ મળી જાય એવો બધો અંદાજ લગાવતા હોય છે. બરાબર. આપણે કેરળના ઇલેક્શનનું ઉદાહરણ દ્વારા સમજવાની કોશિશ કરીએ તો આ ઇન્ડિયા ટુડે, પછી એક્સિસમાં ઇન્ડિયા, આ એબીપી સી વોટર, ન્યૂઝ 24, રિપબ્લિક ટીવી, ટાઈમ્સ નાઉ, આ બધા બધી અલગ અલગ સંસ્થાઓ છે. આ બધી મોટે ભાગે તો ન્યૂઝ ચેનલ છે. આ જે છે આ બધી ચેનલો જે છે અથવા આ બધી સંસ્થાઓ જે છે એ તો ઓપિનિયન પોલ અને એક્ઝિટ પોલ જે છે એનું આયોજન કરતી હોય છે. હવે ઓપિનિયન પોલ એટલે શું એ પહેલા સમજીએ. ઓપિનિયન પોલ મેં તમને પહેલા જ કીધું એ ક્યારે કરવામાં આવે તો કે વોટિંગ પહેલા, મત નો આપ્યો એની પહેલા કરવામાં આવે, મત નો આપ્યો એની પહેલા. આની અંદર શું કરવામાં આવે તો લોકો જે છે લોકો એનો ઓપિનિયન લેવામાં આવે, પબ્લિક ઓપિનિયન, લોકોનો મંતવ્ય જાણવામાં આવે, મંતવ્ય લોકો પાસે ઇન્ક્વાયરી તપાસ કરવામાં આવે અને એમનું ઇન્ટરવ્યૂ લેવામાં આવે. લોકોને, રેન્ડમ લોકોને, અલગ અલગ લોકોને પૂછવામાં આવે કે તમે સરકારની પોલિસી વિશે શું વિચારો છો, શું કહેવાનું થાય છે, આ બધી અલગ અલગ વસ્તુ જે છે એ પૂછવામાં આવે. બરાબર, કે તમારું શું માનવાનું થાય છે ને એ બધું. હવે પરંતુ ઓપિનિયન પોલની અંદર શું હોય? ઓપિનિયન પોલ તો ક્યારે લીધેલો હોય? વોટિંગ, મતદાન થયા પહેલા. તો પહેલા માની લો કે આ પહેલી તારીખે જે છે, પહેલી તારીખે ઓપિનિયન પોલ લઈ લીધો, ઓપિનિયન પોલ, અને મતદાન 5 તારીખે છે, વોટિંગની તારીખ કઈ છે 5 તારીખ છે. તો એવું પણ બની શકે કે આ ઓપિનિયન પોલ 100 લોકોને પૂછ્યું, 100 લોકોને, તો એવું જરૂરી નથી કે આ 100 લોકો જે છે એ 5 તારીખે મત આપશે જ તે. એવું પણ બની શકે કે આ 100 લોકો જેને પૂછ્યું એમાંથી અમુક જ લોકો મત આપશે, અમુક લોકો મત નહીં આપે, એવું પણ બની શકે. બરાબર. તો વિધાનવાળા વાક્યમાં તમને કન્ફ્યુઝ કરી શકે કે ઓપિનિયન પોલમાં જેટલા લોકોને પૂછ્યું એ બધા લોકો મત આપે જ છે, 100% લોકો મત આપે છે, તો એ વિધાન ખોટું એ તો નહીં આપે, કંઈ જરૂરી નથી. However, there are some people who are unable to decide right candidate and they are influenced by the opinion poll. Opinion poll ની આ બધી વસ્તુ આપણા માટે મહત્વની કેમ છે? ખાસ કરીને તો મેઇન્સ અને એનાલિટિકલ લેવલે જે છે આ વધારે મહત્વની છે. કારણ કે વારંવાર આવા ઓપિનિયન પોલ ને એવું બધું ન્યૂઝ ચેનલ વાળા બતાવતા હોય તો આના કારણે લોકોનો જે ઓપિનિયન જે છે, લોકોનો મંતવ્ય એ ઇન્ફ્લુઅન્સ એને પ્રભાવિત કરી શકાય છે. ફોર એક્ઝામ્પલ આપણે સમજીએ, શું સમજીએ? કારણ કે કોઈ એ નામનો વ્યક્તિ છે, એ નામનો વ્યક્તિ કોણ છે? વોટર છે, એને મત આપવાનો છે, પરંતુ આ એ નામના વ્યક્તિને રાજનીતિમાં કંઈ ખબર જ નથી, અથવા તો કોણ ઉમેદવારો ઉભા રહ્યા છે એ એને કંઈ ખબર જ નથી. આને એક ઉમેદવારના નામે નથી ખબર, આ ઉમેદવારો શું કામ કરે છે, કઈ પાર્ટીમાં છે એવી કંઈ ખબર જ નથી. આને આ એ નામના વ્યક્તિને કંઈ ખબર જ નથી. તો આ શું કરે? આ એવું કરે કે હાલો હું ટીવી જોતો હોય અને એમાં એ ઓપિનિયન પોલ જોવે અને ઓપિનિયન પોલની અંદર એ એકાદી પાર્ટીનો વ્યક્તિ જે છે એની વાહ સાંભળી લે તો એના મગજની અંદર તો કઈ છબી તૈયાર થઈ જશે? એના મગજની અંદર તો એ બી નામનો વ્યક્તિ કે જે પોલિટિકલ જે ઉમેદવાર જે છે, ચૂંટણીની અંદર ઉભો રહેલો વ્યક્તિ જે છે એના પ્રત્યે આની સારી છબી ઊભી થઈ જશે, તો એ તાત્કાલિક એને મત આપી દેશે. એટલે એક રીતે ઓપિનિયન પોલથી લોકોને ઇન્ફ્લુઅન્સ કરી શકાય છે. ખાસ કરીને લોકોને એટલે કે વોટરને, મતદાતાઓને ઇન્ફ્લુઅન્સ કરી શકાય છે. સો ઓપિનિયન પોલ અને એક્ઝિટ પોલ જે છે એનાથી પણ કરી શકાય છે, એ પણ આપણે જોઈએ. સો ઓપિનિયન પોલ હેલ્પ્સ ધોઝ પીપલ હુ આર, પરંતુ હકીકતમાં તો ઓપિનિયન પોલ જે છે એ શા માટે લાવવામાં આવેલું હતું? ઓપિનિયન પોલ શરૂઆતમાં જ્યારે આની શોધ કરવામાં આવેલી હતી એ એટલા માટે કરવામાં આવેલી હતી કે લોકો જે છે એ પોતાના કેન્ડિડેટ, પોતાનો ઉમેદવાર જે છે એ વ્યવસ્થિત રીતે ડિસાઇડ કરી શકે, વ્યવસ્થિત રીતે ગોતી શકે. કારણ કે બધા લોકોને ઉમેદવારો વિશે ખબર હોતી નથી, ખબર હોય નહીં. બરાબર. કારણ કે આપણને ન ખબર હોય કયો ઉમેદવાર ઉભેલો છે, એને શું કાળા કામ કરેલા છે, શું આપણી પાસે એવો ટાઈમ પણ ન હોય. એટલે ઓપિનિયન પોલની અંદર જણાવવામાં આવે કે આ વ્યક્તિ આવો છે ને ઓલો છે ને પેલું છે. બરાબર. પરંતુ એનો મિસયુઝ પણ થાય છે. ઓપિનિયન પોલ્સ બાય ગાઈડિંગ પીપલ હેલ્પ, એટલે કે આ લોકોને મદદ કરે છે કે કોને મત આપવા જોઈએ એ બધું. બરાબર. અલગ અલગ એજન્સી દ્વારા ને એ બધું. આસામની અંદર જો આ સી વોટર અને TV9 દ્વારા આ પ્રકારનું કરવામાં આવેલું હતું. અને ઘણી બધી વાર એવું પણ હોય છે કે ઓપિનિયન પોલની અંદર જે રિઝલ્ટ, જે આગાહી કરવામાં આવેલી હોય એ જે આગાહી જે છે એ એકદમ અલગ હોય. બરાબર. એટલે કે ઓરિજિનલ રિઝલ્ટ કરતાં એને દૂર સુધી કોઈ સંબંધ હોય, તો આવું પણ હોઈ શકે છે. કારણ કે એ તો આગાહી કહેવાય, એવું થાય તેવું જરૂરી નથી. બરાબર. જેમ કે 2004ની અંદર એવું કીધું હતું, 2004ની અંદર ઓપિનિયન પોલમાં એવું કીધું હતું કે ભાજપ સરકાર બનાવશે, એટલે કે NDA, નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ છે આ જંગી બહુમતીથી સરકાર બનાવશે. પરંતુ આપણે 2004માં જોયું હતું કે મનમોહન સિંહ સરકાર, આ કોંગ્રેસની સરકાર બની ગઈ હતી. બરાબર. તો આવી રીતે એવું પણ જોવા મળે છે. ઓપિનિયન પોલ એટલે તમને ખ્યાલ આવી ગયો, વોટિંગની પહેલા જે લેવામાં આવે, લોકોનો ઓપિનિયન, પીપલ ઓપિનિયન, લોકોનો મંતવ્ય જણાવવાનું. હવે આપણે જાણીએ કે એક્ઝિટ પોલ એટલે શું. એક્ઝિટ પોલનો મતલબ શું? એક્ઝિટ પોલ એટલે કે જ્યારે લોકો મત દઈ અને આવે. બરાબર. જેમ કે માની લો કે આ મતદાન મથક છે, આ શું છે? મતદાન મથક. તો જે લોકો મત આપી અને બહાર આવે છે, મત આપી અને બહાર, એ લોકોનું જ ઇન્ટરવ્યૂ લેવામાં આવે, એ લોકોને જ પૂછવામાં આવે. મત આપી અને જે બહાર આવતા હોય એને પૂછવામાં આવે, એને કહેવાય એક્ઝિટ પોલ. પોલનો મતલબ જ થાય મત આપો. પોલનો મતલબ શું થાય? મતદાન આપો, મત આપો. તો મતલબ કે તો એક્ઝિટ પોલમાં જેનું ઇન્ટરવ્યૂ લીધેલું હશે એ બધા લોકો કેવા હશે? એ બધા એવા જ લોકો હશે
કે જેણે હકીકતમાં પોતાનો મત આપેલો છે, બાકી ઓલામાં આપણે જોયું હતું શું જોયું કે ઓપિનિયન પોલમાં જેટલા લોકોનું ઇન્ટરવ્યૂ લીધેલું હશે એવું જરૂરી નથી કે એ મત આપશે જ તે, એ તો એ મત ન પણ આપે, પરંતુ એક્ઝિટ પોલમાં તો બધાએ મત આપેલો જ હશે. ધેર વર્ડિક્ટ ઇઝ ડિફાઇનેડ એન્ડ ઇન્ડિકેટ્સ ધ ફાઇનલ રિઝલ્ટ, એટલે કે એક્ઝિટ પોલના આધારથી ફાઇનલ રિઝલ્ટ જે છે એ કદાચ એને પ્રિડિક્ટ કરવું, એની આગાહી કરવી થોડી સારી રહી શકે છે, અને એના કારણે આપણે આઉટકમ ઓફ ધ ઇલેક્શન, ચૂંટણીનું પરિણામ, આઉટકમ એટલે પરિણામ, એ સરળતાથી જાણી શકીએ છીએ. બરાબર. તો ઓપિનિયન પોલ અને એક્ઝિટ પોલ આની અંદર વધારે મહત્વ કોનું હોઈ શકે? તો એક્ઝિટ પોલ જે છે એ થોડું વધારે મહત્વ ધરાવે છે. હકીકતમાં તો બે કંઈ ફાઇનલ ન હોય, બેની અંદર આપણે વાત કરીએ તો જેને પૈસા દઈ દેવી એ રીતે બોલે. બરાબર. જે એજન્સી હોય એ એજન્સીવાળાને જેની તરફથી પૈસા મળે એ એની તરફથી બોલતા હોય. ઇમિડિયેટલી આફ્ટર પીપલ વોટેડ, લોકો મત આપે પછી તાત્કાલિક જ એમને પૂછવામાં આવે. બરાબર. તો આ એક્ઝિટ પોલ હતું. હવે ગમે ત્યારે ચૂંટણીની વાત હોય તો તમારા મગજમાં એક કાયદો આવવો જોઈએ, કયો? આરપી એક્ટ. આરપી એક્ટ એટલે કયો? આરપી એક્ટ એટલે કે રિપ્રેઝન્ટેશન્સ ઓફ પીપલ્સ એક્ટ, લોક પ્રતિનિધિત્વ ધારો. આના આધારે ભારતની અંદર ચૂંટણીનું ને એ બધાનું રેગ્યુલેશન, નિયંત્રણ ને કંટ્રોલ ને એ બધું થાય છે. ચૂંટણી જ્યારે આયોજન કરવાનું હોય ત્યારે આરપી એક્ટ જે છે એ લાગુ પડી જાય છે. આરપી એક્ટ જે છે એનું અતિ મહત્વનું થઈ છે. તો આરપી એક્ટ વિશે વાત કરીએ તો આરપી એક્ટની સેક્શન 126, આરપી એક્ટની સેક્શન 126 એવું કહે છે, પ્રોહિબિટ, અટકાવવામાં આવે છે. શું અટકાવવામાં આવે છે? પ્રતિબંધ, પ્રતિષેધ મૂકવામાં આવે છે. ડિસ્પ્લે ઓફ એની ઇલેક્શન મેટર, એટલે કે ઇલેક્શન, ચૂંટણી સંબંધિત કોઈ પણ મુદ્દો જે છે, ચૂંટણી સંબંધિત કોઈ પણ મુદ્દો એને સિનેમામાં દર્શાવી શકાશે નહીં, ટીવીમાં દર્શાવી શકાશે નહીં, અને સિમિલર કોઈ પણ બીજી આવી કોઈ પણ જગ્યાએ દર્શાવી શકાશે નહીં. ચૂંટણીલક્ષી મુદ્દો હશે, ચૂંટણીલક્ષી કોઈ પણ બાબત હશે એ આરપી એક્ટના સેક્શન 126 અનુસાર ક્યાંય પણ દર્શાવી શકાશે નહીં. કેટલા સમય સુધી? તો કે પીરિયડ ઓફ 48 hours બિફોર ધ કન્ક્લુઝન ઓફ ધ પોલ, એટલે કે જ્યારે મતદાન હશે, મતદાન એના 48 કલાક પહેલાથી તે એ દર્શાવી શકાશે નહીં. બરાબર. એટલે તમે જોયેલું હશે કે 48 કલાક પહેલા આ બધું ટીવીમાં આવતું જે છે એ બંધ થઈ જાય છે. ઓપિનિયન પોલ વાળાએ મત આપેલો પણ હોઈ શકે છે અને નો પણ આપેલો હોઈ શકે. હવે આપણે જોઈએ કે વાય ઇઝ ધ ઇલેક્શન કમિશન અગેન્સ્ટ ધીસ પોલ. ચૂંટણી પંચે ઘણી બધી વાર એવું કીધેલું છે કે આ જે ઓપિનિયન પોલ ને એક્ઝિટ પોલ જે કરવામાં આવે છે એ લોકોને ઇન્ફ્લુઅન્સ, પ્રભાવિત કરી શકે છે. તો આ બધા પોલ જે છે આને બંધ કરી દેવા જોઈએ. ઇલેક્શન કમિશન, ચૂંટણી પંચે ઘણી બધી વાર એવું કીધેલું છે. બોથ કાઇન્ડ્સ ઓફ પોલ્સ કેન બી કોન્ટ્રોવર્સિયલ. આ બંને પોલ જે છે એ કેવા છે? વિવાદિત છે. અને ઇલેક્શન કમિશને ઘણી બધી વાર આની ટીકા કરેલી છે. એવું કીધેલું છે કે આના કારણે લોકોની જે ચોઇસ, પસંદ જે છે અને શબ્દો જે છે એના દ્વારા લોકોને પ્રભાવિત કરી શકાય છે. પ્રશ્ન જે પૂછવામાં આવે છે આ બધી વસ્તુના કારણે, તો આને શું કરવું જોઈએ? બંધ કરી દેવું જોઈએ. અને પોલિટિકલ પાર્ટી, રાજનૈતિક પાર્ટી જે છે એની ઉપર પણ આવો એલિજ્ડ આરોપ મૂકવામાં આવતો હોય છે કે આ ઓપિનિયન અને એક્ઝિટ પોલના કારણે આ લોકો જે છે એ કોઈ એક પર્ટિક્યુલર પાર્ટીને મત આપવા માટે મજબૂર થઈ જાય છે. અને ઇલેક્શન કમિશન, ચૂંટણી પંચે બીજી પણ એક મહત્વની વસ્તુ કીધી છે કે એક્ઝિટ પોલ જે છે એ એક્ઝિટ પોલ ક્યારે કરી શકાશે? તો જ્યારે આફ્ટર ધ ફાઇનલ ફેઝ ઓફ પોલિંગ, એટલે કે અંતિમ ચરણનું મતદાન જ્યારે પૂરું થાય, પછી તે એક્ઝિટ પોલ જે છે એ એના પરિણામો જે છે જાહેર કરી શકાશે. એટલે કે એક્ઝિટ પોલમાં જે બધા મંતવ્યોને બધું લીધેલું હોય ન્યૂઝ ચેનલવાળાએ, મીડિયાવાળાએ એ બધે, તો એ એક્ઝિટ પોલ ક્યારે લોન્ચ કરી શકાશે? એક્ઝિટ પોલ લોકોને ટીવીમાં ત્યારે જ બતાવી શકાશે ફાઇનલ ફેઝ ઓફ ધ પોલિંગ, અંતિમ ચરણનું મતદાન થઈ જાય પછી. મેં તમને પહેલાં કીધું અલગ અલગ ચરણમાં મતદાન હોય તો બધા ચરણ પૂરા થઈ જાય પછી તે બધું કરી શકાય. એની પહેલાં એ લોન્ચ પણ કરી શકાતું નથી. ચૂંટણી પંચે એવું કીધેલું છે. અને અહીંયા તમારે એ પણ ખબર હોવી જોઈએ કે ભારતની અંદર આવી કોઈ પ્રિડિક્શન, આગાહીને એવું બધું પણ કરી શકાતું નથી. આગાહીને એસ્ટ્રોલોજર, જ્યોતિષ લોકોને એ બધા પણ પોલિટિકલ બાબતે જે છે આવી કોઈ આગાહી પણ કરી શકાતા નથી. એ પણ અટકાવવામાં આવે છે. કેમ? કારણ કે આરપી એક્ટનો સેક્શન 126 એ કહે છે, 126 એની અંદર એવું કીધેલું છે કે જે જ્યોતિષને આ બધા લોકો જે છે એ આવી આગાહી પણ કરી શકાતા નથી. હવે આપણે એ સમજીએ કે આ ઓપિનિયન પોલ અને એક્ઝિટ પોલ શું એને પ્રતિબંધ મૂકી દેવો જોઈએ? તો આપણે આવો કોઈ પ્રશ્ન પૂછીએ તો આપણે એવું કહેવું જોઈએ કે 100% તો આનો પ્રતિબંધ મૂકવો ન જોઈએ, પરંતુ આપણે એક બેલેન્સ બનાવી અને ચાલવું જોઈએ. આને રેગ્યુલેટ કરવા જોઈએ. જો આને અનિયંત્રિત રાખવામાં આવશે તો એ આ પોલ્સ, એટલે કે મતદાર આ બધાને હાર્મ કરી શકશે. ડેમોક્રેસી, લોકશાહી માટે આ એક ખતરો છે. પરંતુ આપણે શું કરવું જોઈએ? ઓપિનિયન પોલ અને એક્ઝિટ પોલને રાખવા જોઈએ, પરંતુ એને નિયંત્રિત, રેગ્યુલેટ કરી અને રાખવા જોઈએ. એવું એટલા માટે છે કારણ કે આપણા બંધારણની અંદર જ કીધું છે ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન, એટલે કે આપણે વિચાર, વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર મળેલો છે આર્ટિકલ 19 અનુસાર. તો બસ એ જ વસ્તુ છે કે ઓપિનિયન પોલની અંદર અને એક્ઝિટ પોલની અંદર લોકો અથવા તો જે સંસ્થાઓ જે છે એ પોતાનો વિચાર, પોતાનો અભિવ્યક્તિ જે છે એ જ રજૂ કરતા હોય છે. એટલે આપણે એવું ન કહી શકીએ કે ઓપિનિયન પોલ અને એક્ઝિટ પોલ જે છે એને 100% એને 100% પ્રતિબંધ મૂકી દેવો જોઈએ. એવું કહી શકાય નહીં. કેમ? કારણ કે જો એવું કરવામાં આવશે તો અનુચ્છેદ 19નું ઉલ્લંઘન થશે. 19ની અંદર પણ ખાસ કરીને વાત કરીએ તો આર્ટિકલ 19 ક્લોઝ 1 ક્લોઝ એ, આર્ટિકલ 19 ક્લોઝ 1 ક્લોઝ એ જેમાં કીધેલું છે વિચાર, વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર, તો એનું ઉલ્લંઘન થશે. એટલે એવું તો 100% કરી શકાય નહીં, પરંતુ શું કરવું જોઈએ? એને રેગ્યુલેટ, નિયંત્રિત કરવું જોઈએ. તો હવે આજ માટે આટલું રાખીએ. બાકી કાલે મુલાકાત થશે. ત્યાં સુધી જોડાયેલા રહો સ્ટડી ટેલર હાર્દિક સાથે.